नमस्कारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यां प्रणमामि गुरुम्। अंतरराष्ट्रीय पुष्टि मार्ग वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत जलवेद ग्रंथ इस सत्रना अध्यक्ष पूज्यपाद गोस्वामी स्मार्ट श्री भरत कुमार जी महाराज श्रीना श्री चरणों में सदैन्य दंडवत प्रणाम। जलवेद ग्रंथ वैष्णवोने समझवाने माटे थोड़ो कठिन छे અને જો એની પર શાસ્ત્રાભ્યાસ ન હોય તો પ્રવક્તાને માટે પણ મુશ્કેલી થાય। આપશ્રીને તમારે એક જ વખત મળવાનું થયું છે, પરંતુ એવું સાંભળ્યું છે આપશ્રી શાસ્ત્રમાં ખૂબ જ અનુરાગ ધરાવે છે। ગ્રંથાભ્યાસ એ જીવનનું એક અંગ છે। સાથે સાથે देश विदेश में आपश्री ख्याति है। भगवत सेवा ये तो प्रायोरिटी होय ज होय, पण साथे साथ संप्रदायनो प्रसार प्रचार वैष्णवना भावनु पोषण आवो पण आपश्रीने माटे मने विदेशमां पण श्रवण करवा मळ्युं छे। तो ग्रंथाभ्यास, शास्त्राभ्यास, ग्रंथ रुचि, भगवत सेवा, वैष्णवना भावनु पोषण अने भगवत सेवा करवाने माटे शास्त्र एवुं समजावे छे। एक सूत्र आप लोकोए श्रवण कर्युं हशे, शरीर माध्यम कुलधर्म साधन। भगवाने आपणे अंग आप्युं, देह आप्यो ए भगवत सेवाने माटे ज। ऋषिमुनिओ एक वात ए पण समजावे छे के शरीर स्वस्थ हशे तो भगवत सेवा थई शकशे। અને આપશ્રીના માટે એક વાત મેં એ પણ સાંભળી છે કે આપશ્રી ખૂબ જ ફિટનેસ પ્રેમી છે। તો ઘણી પ્રતિભાઓનું સંકલન આપણને એક જ આચાર્યવર્યમાં આજે જાણવા મળશે। તો આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના પદાધિકારીઓ શ્રી કમલેશભાઈ ખેડાવ, કેતનભાઈ મહેતા અને શ્રી પ્રદીપભાઈ ગાંધી તેમજ સમસ્ત પરિષદ વતી અને દેશ વિદેશના જે શ્રોતાઓ જે વૈષ્ણવો છે સતત ષોડશ ગ્રંથને શ્રવણ કરી રહ્યા છે એ સર્વ વતી અને અમારા પરિવારની વતી પણ આપશ્રીના સેવ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ, તેમજ આપશ્રીના શ્રી ચરણોમાં તથા આપશ્રીના સમસ્ત પરિવારના શ્રી ચરણોમાં दंडवत प्रणाम करी અને બધાની વતી આપશ્રીને વિનંતી કે જલવેદ ગ્રંથ પર અમને સર્વને એક વિશેષ વચનામૃત એ શ્રવણ કરવા મળે, આટલું કહી અને આપશ્રી स्वामिनी भाव बहुलस्य स्वस्वरूपं पश्यत कटाक्षैर्विक्लेशस्य श्यामता तस्मिन् हृदय भावेन श्लेषां कष्टं कुर्वन्तु। सौन्दर्यं जगद्गतं कुन्दूपं च मस्तदन्तर्गतं कावीविषस्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ वसनयः कृष्णो हि यत्साक्षिकम् तं तत्कृतयात्मकं परं हि सदा वन्दतम्। तेजोराशिदया गुणातीतं गुणमयी श्रीगोपीनाथमाश्रय सायं पुञ्जालयस्थासनोपविलसत्स्वर्णपात्रं सुभोगं राजद्यज्ञोपरितं परिकनुवसनं गौरवं भोजरत्नं प्राणानायम्यनासापुटिलिखितकरं कर्णराजद्युक्तं वंदे धूम्रमिलिताक्षं युगमतिलकं देशं सुदेशं। बाबा साहेब साउंड थोड़ो लो आवे छे।
હા, હું એ જ પૂછવાનો હતો હમણાં કે મારો સાઉન્ડ બરાબર આવી રહ્યો છે કે નહીં. હા, હવે બરાબર આવી રહ્યો છે. જી, ક્ષમા યાચના. હા, ના કઈ વાંધો નહીં. એ તો હું મંગલાચરણ કરતી વખતે જરો મારો સાઉન્ડ લો જ હોય છે. અચ્છા, બધા વૈષ્ણવોને અને શાસ્ત્રીજીને આ સત્ર જે ચાલી રહ્યું છે ષોડશ ગ્રંથ ઉપરનું, એની ખૂબ ખૂબ બધાઈ છે. કારણ કે બહુ ઓછા આપણને આવા મોકા મળતા હોય છે કે જેમાં આપણે આટલું સતત ભગવત સત્સંગ કરવાનો આપણને મોકો મળે. અને આ કોરોનાને કારણે આપણને આ બહુ મોટો લાભ મળ્યો છે અને એનો આપણે બધા ખૂબ ખૂબ લાભ ઉઠાવી રહ્યા છીએ. કારણ કે મેં સાંભળ્યું છે કે બધી જગ્યાએ આવી રીતના વેબિનાર્સ વગેરે અને ઓનલાઈન સત્સંગ વગેરે ની પ્રવૃત્તિ બહુ ચાલી રહી છે. આ રીતે હું તો એ જ કહીશ કે ઠાકુરજીએ આપણને જે ભક્તિવર્ધિનીની અંદર આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે, અવ્યાવૃતો ભજે કૃષ્ણમ, તો એનું આપણને અનુભવ અપાવ્યો છે કે કેવી રીતે અવ્યાવૃત થઈને ભગવત ભજન કરી શકાય છે. એટલે મને ખૂબ ખૂબ આનંદ થયો છે કે આ રીતના સત્સંગનું અને સેમિનારનું આયોજન આપ સૌ બધા કરી રહ્યા છો અને બધા વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે. તો એના માટે પણ આપ સૌને ખૂબ અભિનંદન છે, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદને અને શાસ્ત્રીજીને. જેમ શાસ્ત્રીજીએ કહ્યું કે એક જ વાર મળવાનું થયું છે, પણ હું આપના સુપુત્ર આદિત્ય શાસ્ત્રીજીને ઘણું સારી રીતે ઓળખું છું. મારી સાથે મારું જે ગ્રુપ ચાલે છે વોટ્સએપ ઉપર, હમણાં તો જો કે એ હમણાં એની એક્ટિવિટી બંધ છે હમણાં થોડા સમય માટે, પણ એ ગ્રુપની અંદર પણ બહુ સક્રિય રહે છે અને ફેસબુક દ્વારા પણ અમે સંપર્કમાં રહીએ છીએ. એટલે એ રીતે સારી ઓળખાણ છે. અને જેમ શાસ્ત્રીજીએ કહ્યું કે ફિટનેસના આગ્રહે, તો હું એ જ સંદેશો આપવા માંગુ છું કે આપણે દાસ છીએ, ભગવાન ઠાકુરજીના દાસ છીએ અને દાસનું ધર્મ ઠાકુરજીની સેવામાં સદાય તત્પર રહેવાનું હોય. અને જો સ્વસ્થ નહીં રહીશું તો તત્પર કેવી રીતે રહીશું? એટલે જ આ મારો આગ્રહ ખાસ રહે છે અને એ જ હું બધાને પ્રેરણા આપવા માંગુ છું. બસ એટલા માટે જ આ ઇમેજ ઊભી કરાઈ છે. તો આપણે વિષય ઉપર આવીએ, કારણ કે આપણી પાસે વિષય મોટો છે અને સમય બહુ ઓછો છે. તો 1.25 કલાકના સમયમાં આપણે આ 21 શ્લોકોનું જે ગ્રંથ છે, અને શાસ્ત્રીએ જેમ પહેલા જ કહ્યું કે થોડુંક આ ગ્રંથ વૈષ્ણવોને માટે સમજવા થોડું અઘરું છે, પણ આપણે પ્રયત્ન કરીશું કે એને સરળ બનાવી શકાય અને લોકો ભોગ્ય કરી શકાય. એટલે શાસ્ત્રીજી 2 દિવસથી એના ઉપર જ પ્રવચન કરી રહ્યા છે, તો લોકોને હવે તો સારો એવો અંદાજ આવી જ ગયો હશે, ખ્યાલ આવી જ ગયો હશે કે આ ગ્રંથનો વિષય શું છે અને શા માટે આચાર્ય ચરણોએ આ ગ્રંથની રચના કરી છે. આ ષોડશ ગ્રંથની અંદર 12મો ગ્રંથ છે કે જે ભક્તિવર્ધિની ગ્રંથના પછી આવે છે. અને આની અંદર જેમ ભક્તિવર્ધિની ગ્રંથની અંદર આજ્ઞા કરી છે આચાર્ય ચરણો, અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિ, એટલે શ્રવણ આદિ દ્વારા ભજન કરવું જોઈએ. તો એમાં શ્રવણ સૌથી પહેલું આવે છે, કીર્તન પછી આવે છે. એટલે શ્રવણ દ્વારા પહેલા તો ભગવાનના ગુણોનું શ્રવણ કરી અને એને આત્મસાત કરવું જોઈએ. એ શ્રવણ દ્વારા આપણને ધીરે ધીરે પ્રેમ વધશે. જેમ આચાર્ય ચરણોએ ભક્તિવર્ધિની ગ્રંથની અંદર આજ્ઞા કરી છે, પ્રેમ, આસક્તિ અને વ્યસન આ 3 સોપાનો છે. તો એ સોપાનો
સર કરવાને માટે ઠાકોરજીના ગુણોનો આપણને ખ્યાલ હોવો જોઈએ, અને એ ગુણોનો ખ્યાલ આપણને ક્યાંથી આવે? એનું જે ગુણગાન કરનારા ભક્તો છે એમના દ્વારા, એટલે વિશેષ કરી તાદૃશ્ય જનો દ્વારા આપણને ઠાકોરજીના ગુણોનું અવગાહન કરવાનો મોકો મળે છે. એટલે સૌથી પહેલા શ્રવણ માટે વક્તા વ્યવસ્થિત હોવા જોઈએ. કેવા પ્રકારના વક્તાની પાસે આપણે સાંભળવું જોઈએ એ આચાર્ય ચરણોએ આ ગ્રંથની અંદર સમજાવ્યું છે. એ વક્તા કેવા પ્રકારના હોય છે? જોકે શ્રીમદ ભાગવતની અંદર પણ વક્તા અને શ્રોતાના પ્રકારો તો કહેલા જ છે. ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રકારના ભક્તો જે વક્તા અને શ્રોતાઓ છે એ આપણને પ્રારંભ જ આપણને આચાર્ય શ્રીમદ ભાગવતની અંદર આપણને જોવા મળી જાય છે. તો અહીં આચાર્ય ચરણોએ આ ગ્રંથની રચના અલગથી શા માટે કરવાની આવશ્યકતા પડી એ વિષય વિચારવા જેવો છે. તો એની અંદર એટલું જ કહેવાનું કે ત્યાં ભગવત કથા કોની પાસેથી સાંભળવી અને કેવા પ્રકારના વક્તા હોય છે એનું વર્ણન એની અંદર છે, વક્તા અને શ્રોતાઓનું. એટલે શ્રીમદ ભાગવત આદિ જે ભગવત કથા કહેનારા પુરાણો છે એ કોની પાસે સાંભળવા. અને અહીં જલભેદ ગ્રંથની અંદર ભગવદ ગુણગાન નું શ્રવણ કેવા પ્રકારના વક્તા પાસેથી કરવા, અને કેવા પ્રકારના વક્તાઓ હોય છે. કે અનેક પ્રકારના વક્તાઓ છે, ભક્તોના અનેક પ્રકાર છે. તો એ અનેક પ્રકારોમાંથી કેવા કેવા પ્રકારના ભક્તો હોય છે અને એમની પાસેથી કેવા પ્રકારનું આપણને ફળ રૂપે ભાવની પ્રાપ્તિ થાય છે એનું વર્ણન આ ગ્રંથની અંદર આચાર્ય ચરણોએ કર્યું છે. કે જેનું આપણે અનુસંધાન લઈને અને પછી આપણે એનું સંગ કરીએ. આ પ્રકારનું એક ગ્રંથ પ્રભુચરણ શ્રી હરિરાયજીએ પણ આવું જ જલનો દાખલો લઈને બતાવ્યું છે કે જે એક ગ્રંથનું નામ છે સત્સંગ નિર્ણય. એની અંદર પણ જલનો જ દાખલો લઈને અને સમજાવ્યું છે કે કેવા પ્રકારના સત્સંગ કરવો જોઈએ અને કેવા જલનો કેવી રીતે પ્રકાર હોય છે, અને એના ઉપરથી આપણે વક્તા અથવા તો જેની પાસે બેસીને આપણે સત્સંગ કરવું જોઈએ એનું નિર્ણય એના ઉપરથી કરવાનું બતાવ્યું છે. તો એ જો આપણે વિષય લઈશું તો પછી જલભેદની અંદર તો આપણે ઉતરી નહીં શકાશે, કારણ કે એ પણ 18-19 શ્લોકોનું ગ્રંથ છે. એટલે ફરી કોઈ વખત મોકો મળશે તો એની ઉપર પણ આપણે વિચાર કરીશું. પણ આજે આપણો વિષય મુખ્ય તો જલભેદ છે, એટલે એની ઉપર આપણે થોડોક વિચાર કરીએ. હું મારી અલ્પમતિ પ્રમાણે એને સમજાવવાનો પ્રયાસ કરીશ, અથવા તો એમ કહેવું જોઈએ કે મારી મતિ પ્રમાણે હું કેવું સમજ્યો છું એ હું અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશ. જેવી આચાર્ય ચરણોની પ્રેરણા કૃપા હશે એવું મારા મુખ્યથી નીકળશે. વિશેષ તો કંઈ હું બહુ જાણતો નથી એમ જ કહીશ, પણ જે આચાર્ય ચરણોના પીઠ બળથી જે કંઈ પણ થોડું ઘણું અવગાહન કરવાનું પ્રાપ્ત થયું છે એ હું આપની સમક્ષ મૂકું છું. હવે આમાં ચાર તો આની ઉપર ટીકાઓ છે. જલભેદની ઉપર અલગ અલગ ટીકાઓની અંદર અલગ અલગ પ્રકારનું સમજાવ્યું છે, અલગ અલગ દૃષ્ટિકોણથી સમજાવ્યું છે. બાકી ટીકાઓ તો અલગ અલગ હોય તો એનો મતલબ એમ નથી કે બધાના વિચારો અલગ છે. એ ખાલી દૃષ્ટિકોણ અલગ હોય છે, કારણ કે જુદા જુદા પ્રકારના અધિકારી જીવો પણ હોય છે. જે પ્રકારના અધિકાર જેમનો હોય એ પ્રકારનું એમને ઉપદેશ ગ્રાહ્ય હોય છે.
એટલે ટીકાઓ પણ જુદી જુદી હોય છે. તો એ રીતે આ ગ્રંથની અંદર એની ઉપર 4 ટીકાઓ છે. હવે એમાં એ દરેક ટીકામાંથી થોડું થોડું આપણે લઈને સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે ક્યારે પણ ટીકાઓનો આધાર લઈને જ કોઈ ગ્રંથને સમજવું જોઈએ. અહીં આચાર્ય ચરણો પ્રથમ શ્લોકની અંદર આજ્ઞા કરે છે, નમસ્કૃત્ય હરિમ વક્ષે તદ્ગુણાનામ વિભેદકાન ભાવાન વિંશતિધા ભિન્નાન સર્વ સંદેહ ભારત. હરિને નમન કરી. હરિ શબ્દ જેમ આપ સૌ અત્યાર સુધી જાણી જ ગયા હશો કે જ્યાં પણ હરિ શબ્દ આવે છે ત્યાં કહેવાનો તાત્પર્ય શું હોય છે? ત્યાં તાત્પર્ય છે સર્વ દુઃખ હરણ કરતા. અને હરિ જે છે એ અકારણ સર્વ દુઃખોનું હરણ કરે છે. એના માટે કોઈ કારણ નથી જોઈતું. આપનું સ્વભાવ જ છે પ્રભુનું કે પોતાના ભક્તોના સર્વ પ્રકારના દુઃખોનું હરણ કરનારા છે. માટે અહીં આચાર્ય ચરણો મંગલાચરણમાં સૌ પ્રથમ પ્રભુના ચરણોમાં નમન કરે છે, કારણ કે નમનાતિરિક્ત બીજું કંઈ કરી શકાય નહીં. એટલે અહીં નમસ્કાર કરી અને એમના ગુણોનું અહીં વર્ણન કરવાનું પ્રતિજ્ઞા કરી રહ્યા છે. તદ ગુણાનામ વિભેદકા, તદીય ભક્ત ગુણાનામ વિભેદકા, એટલે ભગવાનના ભક્તોના ગુણોનું વિભેદન જે રીતે થઈ શકે એ રીતે એવા ભાવોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. હવે ભાવ રૂપે ભગવાન દરેક ભક્તના હૃદયમાં બિરાજે છે. ભાવ પોતાની અંદર શુદ્ધ જ હોય છે, પણ એ જે આધારમાં રહેલું હોય એ આધારની ઉપર ભાવ અલગ અલગ થઈ શકે છે. ગુણ જે આધાર હોય છે, જેવી રીતે કે જલ જે છે એ પોતાના રૂપમાં તો શુદ્ધ અને સ્વચ્છ જ હોય છે. આકાશમાંથી જ્યારે વાદળોમાંથી જલ વર્ષે છે તો એ જલ પોતાનામાં શુદ્ધ જ હોય છે. એમાં કોઈ જાતનું ગુણ કે અવગુણ કંઈ હોતું નથી. પણ એ જ્યારે નીચે પડે છે ત્યારે એ કયા આધારમાં એ પડે છે એના ઉપર એના ગુણનો ભેદ થઈ જાય છે. એટલે અહીં પણ એવી જલની જેમ જ ભગવદ ભાવ કેવા પ્રકારના ભક્તના હૃદયમાં બિરાજે છે અને એ પછી કેવી રીતે બહાર પ્રકટ થાય છે એની વાત અહીંયા કરવામાં આવી રહી છે. કહે છે કે ગુણ ભેદાસ્તુ તાવંતો યાવંતો હિ જલે મતા ગાયકા કૃત સંકાશા ગંધર્વા ઇતિ વિશ્રુતા. બીજા શ્લોકની અંદર છે ગુણ ભેદ કેટલા પ્રકારના છે એ જો કોઈને પ્રશ્ન થાય તો કહે છે કે ગુણ ભેદાસ્તુ તાવંતો યાવંતો હિ જલે મતા. હવે જલના જેટલા ભેદ છે એટલા ગુણોના ભેદ હોય છે. મિત્રો, એની અંદર એવું છે કે વેદની અંદર તૈત્રીય સંહિતા કૃષ્ણ યજુર્વેદની એની અંદર અપાન હોમના મંત્રો છે. એમાં 20 પ્રકારના જલના ભેદો કહેલા છે. તો એ જ મંત્રોના આધારે અહીં જલના ભેદ બતાવેલા છે અને એના મિશથી ભક્તોના ભેદ બતાવેલા છે, વક્તાઓના ભેદ બતાવેલા છે. એટલે અહીં 20 પ્રકારના ત્યાં ભેદ કહેલા છે, એટલે 20 પ્રકારના વક્તાઓના ભેદ અહીં આ ગ્રંથની અંદર સમજાવેલા છે. એમાં સૌથી પહેલા ઉપ્યાભ્ય સ્વાહા એમ મંત્ર આવે છે.
ત્યાંથી લઈને પછી સર્વાભ્ય સ્વાહા પર્યંતની શ્રુતિ છે, એનું અનુસંધાન લઈને જલના ભેદ આની અંદર કહેલા છે. અહીં ગુણોની જલની સાથે સમ્યકતા જે બતાવેલી છે, સામ્યતા જે બતાવેલી છે, એ એટલા માટે બતાવેલી છે કે સ્વતઃ તો શુદ્ધ જ હોય છે. જલ જેવી રીતે સ્વતઃ શુદ્ધ હોય છે, પણ જેવા આધારમાં એ હોય છે એ આધારનું એ આકાર વગેરે બધું ગ્રહણ કરી લે છે અને એ જ દર્શાવે છે. એનો કોઈ પોતાનો આકાર હોતો નથી, એનો કોઈ પોતાનો ગુણ હોતો નથી. જલ સ્વતઃ તો નિર્ગુણ હોય છે. એવી જ રીતે ભગવદ ભાવ જે છે એ સ્વતઃ તો નિર્ગુણ જ છે, પણ ભક્તો અનેક પ્રકારના ગુણોવાળા હોય છે. સાત્વિક, રાજસ, તામસ ઇત્યાદિ અનેક પ્રકારના ભેદ હોય છે. એટલે જેવા ભક્તોના હૃદયમાં એ ભાવ હોય છે એવા પ્રકારના ગુણ એમાં થઈ જાય છે. હવે ભગવાન પણ ભક્ત ભાવના સાથે પોતાના ગુણોનું સામ્ય કરાવી દે છે. જ્યારે કોઈ ભક્તના હૃદયમાં ભાવ રૂપે ભગવાન વિરાજે છે ત્યારે ભક્તના ગુણની સમાન પોતાના ગુણો દર્શાવે છે. અને પોતાને તમચ સ્વીયમ સ્વસમમ કરોતી એમ બાલકૃષ્ણજી કહે છે પોતાની ટીકાની અંદર કે પોતાના ગુણો એ ભક્તના ગુણોની સમાન કરી દે છે. હવે પ્રશ્ન એમ થાય કે ભક્તોના પ્રભુ સાથે સામ્યતા કેવી રીતે હોઈ શકે છે? તો કહે છે કે પ્રભુ સાથે સામ્યતા ન હોય તો ભક્તપણું જ ન કહેવાય. કહે છે દેવો ભૂતવા દેવાન યજે, દેવ થઈને દેવનું યજન કરવું. યો ય શ્રદ્ધ સએવ સહ. આ બધા વાક્યો છે. જે જેની ઉપર શ્રદ્ધા રાખે છે એવો જ એ બને છે. ઠાકોરજીને પણ પોતાના ભક્તોમાં પોતાના ગુણો, પોતાનું સ્વરૂપ જોવાનું ગમે છે. માટે ભક્ત છે તો ભક્તની પ્રભુ સાથે સામ્યતા તો થવાની છે. એટલે એમાં કંઈ વધારે કહેવા જેવું નથી. અહીં પ્રથમ ભગવાન રસરૂપ છે. વેદોની અંદર કહ્યું છે, શ્રુતિઓ કહે છે રસો વૈ સહ. તો રસરૂપ હોવાને કારણે આપનું સ્વભાવ કેવું છે? રમણૈક સ્વભાવ છે. ભગવાનનો સ્વભાવ રમણ કરવાનો છે અને ભગવાને રમણ કરવા માટે, લીલા કરવા માટે જ આ સંપૂર્ણ સૃષ્ટિની રચના કરી છે, જગતની રચના કરી છે. તો એ રમણના સ્વભાવને કારણે અને રસના સ્વભાવને કારણે એમાં શાસ્ત્ર કહે છે કે ગાન મુખ્યતા હોય છે. ગાન એમાં મુખ્ય હોય છે. શ્રુતિ પણ કહે છે યદા ખલુ વૈ પુરુષો શ્રિયમ અશ્નુતે તદા વીણા સ્મૈ વાદ્યતે. એટલે ભગવાન ગાન પ્રિય છે. ભગવાનને ગાન પ્રિય છે એટલે ગાયકોના ભાવ બતાવી રહ્યા છે. સૌથી પ્રથમ જે ગાયકો ભગવત ગુણોનું ગાન કરે છે એ ગાયકો કેવા હોય છે? તો જલનો જો આપણે ઉદાહરણ લઈએ છીએ તો અહીંયા સૌ પ્રથમ ઉદાહરણ છે કૂપનું, એટલે કૂવાનું જલ. કૂવાના જેટલા પણ પ્રકાર હોય છે એટલા પ્રકારના આ ગાયકો, ગંધર્વો જે ભગવત ગુણોનું ગાન કરી સર્વત્ર ભગવાનનું યશ ફેલાવે છે એ ગાયકો. એ પ્રસિદ્ધ ગાન રસજ્ઞ જે હોય છે એ ગાયકો જેવી રીતે કુવા અલગ અલગ પ્રકારના હોય છે એટલા અલગ અલગ પ્રકારના એ ગંધર્વો હોય છે. એ અલગ અલગ પ્રકારના ગાયકો હોય છે. કોઈ કુવામાં ખારું જલ હોય છે, કોઈ કુવામાં બેસ્વાદ જલ હોય છે, કોઈ કુવામાં મીઠું જલ હોય છે, પાચક હોય છે, કોઈ કુવાના જલ હોય છે એ અન્ન વગેરે ઉપજાવવાને માટે ઘણું કામ આવે છે. એ રીતે અલગ અલગ પ્રકારના કુવાઓ હોય છે. તો એ કુવાના પ્રકાર પ્રમાણેના આ ગાયકોના પ્રકાર પણ ગણી લેવા. જેવી રીતે કૂપ
શીતકાળમાં ઉષ્ણ હોય છે અને અંદર બહારથી શીતળ હોય છે પણ અંદરથી ઉષ્ણ હોય છે, અને જ્યારે ગરમી હોય, ગ્રીષ્મકાળ હોય ત્યારે બહારથી ગરમ હોય પણ ભીતરથી અંદરથી ઉષ્ણતા, અંદરથી શીતળતા હોય છે, શીતળતા આપનારા હોય છે. એવી જ રીતે આમના ભાવો, જે આ ગાયકો જે હોય છે તેમના ભાવો પણ શ્રવણાનંદ દેનારા હોય છે. અને જે ભગવત જે સંસારના તાપથી તપેલા હોય છે તેમને ભગવદ આનંદ આપનારા હોય છે. એટલે આવા આ ગાયકો હોય છે. એટલે ભગવત શ્રવણ સુખનું દાન કરનારા હોય છે. એટલે એ રીતે એ શીતળતા આપે છે. હવે બીજા હોય છે એ પણ હવે પાછા એની અંદર અલગ અલગ પ્રકારના કુવા હોય છે, એટલે એટલા અલગ અલગ પ્રકારના ગાયકો પણ સમજી લેવા જોઈએ. વધારે એની અંદર ડિટેલમાં તો શાસ્ત્રીજીએ સમજાવ્યું જ હશે. હવે બીજા એની અંદર બતાવી રહ્યા છે, ત્રીજા શ્લોકની અંદર આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, રૂપ ભેદાસ્તુ યાવંતસ તાવંતસ તેપી સંમાતા. જેમ મેં કહ્યું કે રૂપના અલગ અલગ ભેદ હોય છે, એ રીતે એ ગાયકોના ભેદ પણ સમજી લેવા જોઈએ. બીજા હોય છે પ્રકાર એક કુલ્યા, એટલે કે જેવી રીતે આપણે નદીમાંથી નહેર કાઢીને ખેતરોની તરફ લઈ જઈએ અથવા તો જ્યાં જરૂર હોય ત્યાં નહેર કાઢીને લઈ જવાય છે, તો એ કુલ્યા કહેવાય છે. કુલ્યાભ્ય સ્વાહા કરીને મંત્ર છે. તો એ નહેરનું જે જલ હોય છે એ પ્રકારના જે ભક્તો હોય છે એની વાત અહીંયા કરી છે. કુલ્યા પૌરાણિકા પૃથ્તા પારંપર્યયુતા ભૂમિ. નહેરનું જલ કેવું હોય છે કે એ પોતાનું જલ એની અંદર હોતું નથી. કોઈ નદી અથવા કોઈ મોટા સરોવરમાંથી નહેર કાઢીને એને જ્યાં જરૂર હોય ત્યાં લઈ જવામાં આવે છે. એનું પોતાનું કોઈ જલ હોતું નથી એની અંદર. કેવલ પરંપરાથી જે આવે છે એ જ જલ આગળ પહોંચાડાય છે. એ જ કામ હોય છે નહેરનું. તો અહીંયા જે પૌરાણિકો હોય છે, જે પુરાણ કથા કહીને જે ચલાવતા હોય છે, એ પૌરાણિકો એ આ નહેરના જલ જેવા હોય છે કે એમનું પોતાનું એની અંદર કંઈ જ્ઞાન હોતું નથી. પરંપરાથી પુરાણોનું શ્રવણ કરીને એમને જે સાંભળ્યું હોય તે જ આગળ જે શ્રોતાઓને પહોંચાડે છે. એટલે અહીંયા કહ્યું કે કુલ્યા પૌરાણિકા પ્રોક્તા પારંપર્યયુતા ભૂમિ. પરંપરાયુક્ત ભૂતલ પર જે હોય છે એવા પૌરાણિકો કુલ્યા સમાન છે, એ નહેરોની સમાન છે. એમાં પણ અનેક પ્રકારના ભેદ હોય છે, તથાપિ એમાં જે ભગવદ ગુણ નિબંધાર્થ જ્ઞાન વગેરેના યુક્ત હોય છે, કોઈ હોય છે એવા, અને કોઈ નાદ બ્રહ્માત્મક સ્વરૂપ જ્ઞાન હોય છે, જે એમને કેવલ નાદ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન હોય એ રીતે એ પહોંચાડે છે. એ કોઈ જે કથાકાર હોય છે, પુરાણ હોય છે, એ ગાન મધુર હોય છે. એ ગાન મધુર હોય એટલે શ્રોતાઓ ભેગા થઈ જાય, અને એવી રીતે એમના પણ અનેક પ્રકારના ભેદ હોય છે પૌરાણિકોમાં. એટલે અહીં કયા એમને પોતાનો કંઈ ભાવ હોતો નથી, માટે એ પરંપરાથી જે શ્રવણ કરેલું હોય છે એ જ બતાવી શકે. એમનું પોતાનું જ્ઞાન ઓછું હોય છે, એટલે હોતું જ નથી એમ જ કહો તો પણ ચાલે, કારણ કે એ કેવલ પુરાણોથી જે સાંભળ્યું હોય છે એ જ આગળ પહોંચાડે છે. એટલે એ પારંપરિકતા કહે છે. હવે ત્રીજો પ્રકાર બતાવે છે ક્ષેત્ર પ્રવિષ્ટા. હવે આ નહેરમાંથી જલ ખેતરમાં જ્યારે જાય છે ત્યારે એ જલ જે હોય છે એ ત્યાં ક્યારીઓ બનાવેલી હોય છે ખેતરની અંદર, અને એ અનાજ ઉગાવવાને માટે કામ આવતું હોય છે. એટલે ક્યારીઓમાં ભરેલું જલ કોઈને કામ આવતું નથી અનાજ ઉગાવવા સિવાય. જે નહેરનું જલ હોય છે એ તો પણ પાન આદિ કરવાને કામ આવી જાય છે, પણ જે ક્યારીઓમાં ભરેલું જલ હોય છે ખેતરની અંદર એ બીજા કશા જ કામનું હોતું નથી. કેવલ અનાજ ઉત્પન્ન કરવાને માટે એ ત્યાં જલ ભરેલું હોય છે, અને એ જલ એમાં જ કામ આવે છે. તો
એવી રીતે જે વક્તાઓ હોય છે કે જે કેવલ સંસારોત્પત્તિ માટે હોય છે, જે કેવલ પોતાનું ગુજરાન ચલાવવા, પોતાનું સંસાર ચલાવવાને માટે પુરાણ કથાઓ વગેરે કહેતા હોય છે, એમને બીજું કોઈ ઉદ્દેશ્ય હોતો જ નથી. કેવળ પોતાનું ગુજરાન ચલાવવાને માટે જે કથા કહેતા હોય છે, એ આ ક્ષેત્રમાં પ્રવિષ્ટ ખેતરોમાં જે ક્યારીઓ બનાવી હોય છે અનાજ ઉગાવવાને માટે, અને એમાં જે ભરેલું જલ હોય છે એની સમાન હોય છે. એનું બીજું કોઈ ઉપયોગ થતો જ નથી સંસારોત્પત્તિ સિવાય. એ જ્યારે એવા વક્તાઓ પાસેથી જ્યારે સાંભળવામાં આવે, કથા વગેરે ગુણગાન વગેરે કરવામાં આવે, તો એનું જે પ્રભાવ છે એ કેવલ સંસારમાં આસક્તિ વધારનારું જ હશે, એ સિવાય બીજું કંઈ નહીં હશે. એટલે અહીંયા કહે છે કે ये ते संसारोत्पत्ति कुटुंब पोषण साधनोत्पत्ति हेतवो भवन्ति. એટલે એ બધા સંસારોત્પત્તિ કુટુંબ પોષણનું સાધનની ઉત્પત્તિ માટે જ કેવલ આ કથા પુરાણ વગેરે કહેતા હોય છે. હવે અહીંયા આની અંદર કહ્યું છે ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચા અપી, અહીંયા ચકાર મૂકેલું છે. તો બાલકૃષ્ણજી આજ્ઞા કરે છે ચકારેણ ભગવદ ગુણ વર્ણકાનામ અનુચિત સંસાર તદા તથાપિ તદર્થમેવ કૃતત્વાत्. જે ભગવદ તેમને સંસાર હોવું અનુચિત છે, તેમ છતાં એ કેવલ સંસાર માટે જ કરતા, પોતાના ગુજરાન ચલાવવાને માટે જ કરતા હોય છે. તો પછી એમને એમની જે છે એ સંસારમાં આસક્તિ વધારનારી જ હશે. એમનું જે શ્રવણ કરશે એની આસક્તિ વધવાની છે, બીજું કંઈ નહીં. એટલે એના કેવલ એનું જ કામ એનાથી પણ નીચલા સ્તરમાં હોય એના માટે આજ્ઞા કરી છે અહીંયા આચાર્ય ચરણોએ વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીત. અહીં મારો ઇન્ટરનેટ કનેક્શન થોડું અનસ્ટેબલ છે, એટલે ખબર નથી મને કે આપ લોકો સુધી મારી વાત પહોંચી રહી છે કે નહીં. તેમ છતાં હું ચાલુ રાખું છું. બરાબર અવાજ આવી રહ્યો છે? આવે છે, બરાબર આવે છે. એનાથી પણ રાખ્યું હોય છે એ કુવાના જલની સમાન નથી હોતું. અવાજ નથી આવી રહ્યો? હવે આવ્યો, વચ્ચે બંધ થઈ ગયો. દાદા સાહેબ આપશ્રીને ત્યાંથી છે ને બેન્ડવિડ્થ લો છે, કારણ કે અહીંયા રેડ કલર માર્ક આવી રહ્યો છે. તો હું વૈષ્ણવના વિડીયોઝ ઓફ કરું છું ત્યાં સુધી, અને આપશ્રી કદાચ વાઈફાઈ ની કનેક્ટિવિટી જો 30 સેકન્ડમાં જોઈ લો તો થોડુંક ઈઝી પડશે. અચ્છા, હા, કારણ કે મારા વાઈફાઈ ની કનેક્ટિવિટી હમણાં 2-3 દિવસથી થોડીક ઓછી જ આવી રહી છે, એટલે આઈ અન્ડરસ્ટેન્ડ. હું ત્યાં સુધી વૈષ્ણવના વિડીયો ઓફ કરી દઉં છું. ભલે ભલે. એટલે ઘરમાં વાપરવાને માટે જે જલનો ખાડો કરેલો હોય, જેવી રીતે આજકાલ આપણે જલ ભરીને રાખીએ છીએ નીચે જમીનમાં, અને પછી એ ટાંકી દ્વારા ઉપર પહોંચાડવામાં આવે છે, એટલે પાઇપ દ્વારા ઉપર પહોંચાડે અને એ ઘરમાં આખે વાપરવામાં આવે છે. એવી રીતનું ગર્ત સંહિતા, પણ એ તો કૂપની જેમ, કુવાઓની જેમ સર્વોપયોગી નથી થઈ શકતું, કેવલ તે ઘરના માટે જ ઉપયોગી હોય છે. એટલે શુદ્ધિકારક તો નથી જ હોતું. એવી જ રીતે આમનો ભાવ પણ
ગાન માધુર્ય હોવાને કારણે કેવલ હૃદયનો આનંદ આપનારા હોય છે, બાકી કોઈ ભાવ વૃદ્ધિ કરાવનારા નથી હોતા, કારણ કે એમનું પ્રયોજન જ બીજું છે. વેશ્યાદિ સહિતા મત્તા કહે છે. જે મત્ત છે અને વેશ્યાદિ સહિત છે, એટલે એવું નીચ કર્મ કરનારાઓ છે, એ ભલે ભગવત ગુણગાન પણ ગાતા હોય તો એમનું કેવલ તાત્પર્ય હોય છે વિક્રય કરવાનો, ભગવત નામનું વિક્રય કરવાનો. એ વિક્રય દ્વારા પોતાનું પેટ ભરતા હોય છે. એટલે એનાથી કેવલ આનંદ જો મળે તો એટલું જ શ્રવણ આનંદ કે ગાન મધુર છે અને એના દ્વારા સાંભળવાને કર્ણને સારું લાગે છે, બાકી હૃદય સુધી પહોંચે એવું હોતું નથી. એટલે આવું જે હોય છે એ ભગવત ભાવ વધારનારું કોઈ દિવસ નથી હોતું, બલકે એ નીચ જ છે. નીચા ગાનોપજીવી એમ કહ્યું છે. વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવી. અહીંયા તું શબ્દ પૂર્વગત સામ્યત નિરાકરણ કરે છે. એટલે પહેલા જે સમાનતા કહી, એટલે કે જે ગંધર્વો છે, ઉપભેદાસ્તુ યાવંતો તાવ યાવંતો જલે મતા એમ કહ્યું, ત્યાં જે ગંધર્વોની સાથે સમાનતા ગાનની છે, એ ગાન અને આ ગાન ફરક છે. ત્યાં એ ગંધર્વો જે ગાન કરે છે એ ભગવત ગાન કરે છે, અને એમ ત્યાં એ તાત્પર્ય એવું હોતું નથી કે જેવું અહીંયા છે. એટલે એ સમાનતાનું નિરાકરણ કરે છે તું શબ્દ. જલાર્થમેવ ગર્તાસ્તુ, નીચા ગાનોપજીવન, ગાન દ્વારા પોતાનું જીવન જે ચલાવતા હોય છે એના માટે છે. અને એટલા માટે એની સાથે સમાનતા ગંધર્વોની સાથે, ગાયકોની સાથે સમાનતા એમની નથી થઈ શકતી. અને પછી એનાથી પણ ખરાબ જો કંઈ હોય તો એ ખન્યાભ્ય સ્વાહા કરીને બતાવ્યું છે કે જે ઘરનું ઉચ્છિષ્ટ જલ જે ખાડામાં પડતું હોય છે, જેને આપણે ખાળ કૂવો કહીએ, એ ખાળ કૂવામાં પડેલું જલ એ કોઈના પણ કામનું હોતું નથી. એ કેવલ એનું જો સ્પર્શ પણ થઈ જાય તો આપણે સ્નાન કરવું પડે, આપણે છોવાઈ જઈએ. એવા જે ગાનોપજીવી હોય છે એમનું જે ગાન હોય છે એ એવા પ્રકારનું હોય છે કે જેનું આપણે શ્રવણ પણ નહીં કરવું જોઈએ. કારણ કે એવું જો આપણે શ્રવણ કરીએ તો આપણે સીધા ગર્તમાં જ પડીએ, સીધું આપણું અધપતન જ થાય, બીજું કંઈ એનાથી થતું નથી. એ સિવાય યથા ગર્ત જલમ નીચાદિ સ્પર્શ યોગ્યમેવ નતુ શુદ્ધ્યાદિકરમ, એ આપણે એનું સ્પર્શ પણ નથી કરી શકતા. જે ગટરનું પાણી હોય છે કે જ્યાં પોતાના ઘરની જે ગંદકી બધી જ્યાં જતી હોય છે, એ નીચાદિ સ્પર્શ યોગ્ય હોય છે. એ નીચા જે જાતિના હોય છે એ લોકો જ એને અડકે અને એનાથી શુદ્ધિ થતી નથી. એવી જ રીતે આમના જે ગાનોપજીવી હોય છે તેમનું ભાવ પણ એવો જ પ્રકારનું હોય છે. નીચત્વાદ એતેષામ ગાન શ્રવણમપી ભગવદ ભક્તે ન કાર્યમ, સ્પષ્ટ આજ્ઞા કરી છે બાલકૃષ્ણજીએ કે આ ગાનોપજીવી જે હોય છે એમનું ગાન શ્રવણ પણ ભક્તોએ નહીં કરવું જોઈએ. કેમ કે એમનું ગાન જે છે એ આનંદ રહિત હોય છે. હવે છઠ્ઠો ભાવ કહે છે હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરા. એ હૃદ એટલે કે સરોવર, સરોવરનું જલ જે હોય છે એ કેવું હોય છે? એ શુદ્ધ હોય છે અને એમાં કોઈ જાતના તરંગો, લહેરો વગેરે ઉઠતી નથી. એવું જો કોઈ સરોવર હોય તો એનું જલ જેવું શુદ્ધ હોય છે, એની અંદર પાન વગેરે કરી શકાય અને એમાં જલ ક્રીડા પણ વગેરે કરી શકાય એવું જે શુદ્ધ જલ હોય છે, એવું સરોવર હોય. એવી રીતે એવા પંડિતો કે જે ભગવત શાસ્ત્ર, ગીતા, પંચરાત્ર, ભાગવત આદિ પર હોય છે, કે એમનું અધ્યયન એનું હોય, ગીતા, પંચરાત્ર વગેરે ભાગવત આદિનું જેમનું અધ્યયન હોય અને એ પંડિતો કહેવાતા હોય, અને એ
હૃદયની સમાન છે, સરોવરોની સમાન છે. એમનો ભાવ પણ હૃદજલ તુલ્ય છે. સરોવરનું જલ જેવી રીતે શુદ્ધ પાન કરવા યોગ્ય અને જલ પીડા વગેરે કરવા યોગ્ય હોય છે, એવી રીતે આ પણ એમાં તરંગો વગેરે નથી હોતી, એટલે અંતઃ શીતલ હોય છે, અંદરથી શીતલ હોય છે. એવી રીતે અહીં પણ આ પંડિત હોવાને કારણે ચંચલતા રહિત એમનું જ્ઞાન હોય છે, અને એ ભગવત શાસ્ત્ર તત્પર હોવાને કારણે એમને અનિરૂપિત ભગવત ક્રીડા નિરૂપણ યોગ્ય, એટલે જે ભગવત ક્રીડા ભગવાનની લીલાઓનું નિરૂપણ કરવાને યોગ્ય હોય છે. એવા સરોવર જેવા જે હોય છે એ હૃદય કહેવાય છે, પંડિત કહેવાય છે, કે જે ભગવત શાસ્ત્ર પર છે એવા. હવે એનાથી પણ જુદા પ્રકારનો જે સરોવર હોય છે, થોડાક મોટા સરોવર હોય છે. તો એનું ભાવ સપ્તમ ભાવ બતાવી રહ્યા છે કે સંદેહ વારકા ઇત્યાદિ દ્વારા. સંદેહ વારકા તત્ર સુદા ગંભીર માનસા. થોડાક મોટા સરોવર હોય છે કે જેનું જલ પણ બહુ શુદ્ધ હોય છે, અને એમાં કોઈ જાતનું કાદવ વગેરે હોતું નથી, અને એકદમ શુદ્ધ હોય છે. આપણે ઉપરથી જોઈએ તો નીચે સુધી જોઈ શકાય એવું શુદ્ધ જલ હોય છે. અને એ ગંભીર માનસ વાલા, એટલે કે એનું જલ શાંત ગંભીર હોય છે. અને એવા જે હોય છે એ સંદેહ વારકા, એવા પંડિતો, એવા શાસ્ત્રજ્ઞો જે શંકાઓનું નિવારણ પણ કરી શકતા હોય, અને સર્વ મતોનું નિરાકરણ પૂર્વક ભગવાન માર્ગનું સ્થાપન કરી શકતા હોય. એ શ્રોતાઓને કંઈ સંદેહ હોય તો એનું પણ નિવારણ કરી શકે, અને ભગવાન માર્ગનું સ્થાપન કરી શકે એવા જે શાસ્ત્રજ્ઞ હોય છે, એવા સુદાની સમાન કહેવાય છે. સુદ એટલે કે મોટા સરોવર. સુષ્ઠુ ઉદકમ યેશામ એતાદૃશમ હૃદ વિશેષ તુલ્યા. સુષ્ઠુ ઉદકમ એટલે સુંદર જલ જેનું હોય છે, એવા હૃદ વિશેષ, એવા સરોવર વિશેષની જેમ એવાઓનું પણ ભાવ હોય છે. એવાનું ભાવ ઉદ્રુદોધ તુલ્ય એમ કહેવાય છે. હૃદોધ તુલ્ય એટલે સુંદર જે સરોવર હોય છે એની સમાન હોય છે. જલમાં શુક્તિ શૈવાલ વગેરે નથી હોતી કોઈ, એટલે જલમાં જે લીલું લીલું જે છવાઈ જાય છે ને, મારી ગુજરાતી એટલી સારી નથી એટલે મને એ શબ્દો જલ્દી સ્ફૂરતા નથી, કે જે ઉપરથી લીલવી છવાઈ જાય છે એ બધું એની અંદર હોતું નથી. એટલે એની અંદર ગંભીર માનસ વાળા હોય છે, એટલે કાલુષ્યાદિ એની અંદર હોતું નથી જેમના મનમાં, અને જેમના હૃદય પણ સાફ શુદ્ધ હોય છે, દોષ રહિત હોય છે. એવા ભાવવાળા જે શાસ્ત્રજ્ઞો છે એમને સૂર્યાભ્ય સ્વાહા કહીને એવા જે વક્તાઓ હોય છે એ એવા મોટા સરોવરની સમાન હોય છે. હવે ત્રીજા પ્રકારનું એક સરોવર બીજું પણ હોય છે કે જે કમલોથી ભરપૂર હોય. તો એ આગળનું બતાવી, અષ્ટમ ભાવમાં બતાવી રહ્યા છે કે સરક કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા તથા બુધા. આ પ્રકારે જે બતાવે કે સંદેહનું નિવારણ કરવાને સમર્થ હોય એવા શાસ્ત્રજ્ઞો એ સંદેહનું નિવારણ તો કરી શકે છે, પણ સાથે સાથે જેમનું હૃદય પણ ભગવત સંબંધી પ્રેમથી ભરેલું હોય છે, એટલે એમને કહ્યું પ્રેમયુક્તા તથા બુધા. જે બુદ્ધ પણ હોય છે, શાસ્ત્રજ્ઞ પણ હોય છે, અને સાથે સાથે ભગવત વિષયમાં પ્રેમથી પણ પરિપૂર્ણ હોય છે. એ એના જેવું છે કે સુંદર સરોવર હોય અને એની અંદર સુંદર શીતલ સુગંધિત કમલો પણ ઉત્પન્ન થયેલા હોય. એટલે એ જોઈને કેવલ એક દૃષ્ટિથી જ આપણને એટલી શીતલતા મળે છે. કમલોથી ભરેલું સરોવર સુંદર સ્વચ્છ આપણે જોઈએ તો એ દૃષ્ટિ, એની ઉપર દૃષ્ટિ પડતા જ આપણને શીતલતાની પ્રાપ્તિ થાય છે. તો એવી જ રીતે આવા જે ભાવવાળા જે વક્તાઓ હોય છે કે જેમનું હૃદય
સાફ શુદ્ધ હોય અને ભગવત સંબંધી ભગવત વિષયક પ્રેમથી પણ પરિપૂર્ણ હોય, એવા જે ભક્તો હોય છે એ આવા સરક કમલ સંપૂર્ણ, કમલોથી સંપૂર્ણ એવું જે સરોવર હોય એના જેવા છે. બુધા પ્રેમયુક્તા સંત સરસ સંબંધી કમલ પરિપૂર્ણા, પરંતુ નાદ ગાયક તુલ્યાસ્તેષા ભાવસ્ત જલ તુલ્યમ ઇતિ અર્થ. નાદ ગાયક જે હોય છે એમની જેમ એમનો પણ ભાવ એટલું શુદ્ધ હોય છે. જેવી રીતે આ કમલ વાળું સરોવરનું જલ જે હોય છે એ સુગંધિત હોય છે અને કમલયુક્ત હોય છે, લક્ષ્મી નિવાસને માટે યુક્ત હોય છે અને ભગવત સેવોપયોગી હોય છે. એવી જ રીતે આ જે સુગંધ છે, આમાં જે સુગંધીની જે વાત કરી એ અહીંયા જો વક્તાઓના સંબંધમાં જોઈએ તો સુગંધ એટલે કે વ્રજ સીમંતિનીઓના ભાવ, જે શુદ્ધ પ્રેમ યુક્ત જે ભાવ છે એનાથી પરિપૂર્ણ હોય એવા જે ભગવત સેવોપયોગી ભગવત ચરણોના મકરંદનું પાન કરનારા એવા જે ભક્તો હોય છે, એવા આ સરક કમલ સંપૂર્ણ એવા સરોવરની સમાન એમનું જલ છે. હવે 9મો ભાવ બતાવે છે, અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા. હવે અમુક સરોવરો એવા હોય છે કે જે અલ્પ હોય છે, અલ્પસર, કે એની અંદર જલ ઓછું હોય, નાનું તળાવ છે. અને આવા ગામના છેટે ઘણી જગ્યાએ આવા નાના નાના સરોવરો જોવામાં આવે છે કે જ્યાં વરસાદના મોસમમાં એમાં પાણી સારું ભરાઈ જાય છે અને એમાં પાણી બારે માસ રહેતું હોય છે, પણ કોઈક વખત એ ઓછું જલવાળું હોય છે, એમાં ઊંડાણ નથી ઉઠતું. એવી રીતે એવા જે સરોવરો હોય છે અલ્પસર, એના જેવા અમુક શ્રોતાઓ હોય છે કે જે પ્રેમયુક્ત તો હોય છે પણ એમાં જલ ઓછું હોય છે, એટલે શાસ્ત્ર જ્ઞાન એમનું ઊંચું ભાવ એમનું એટલું ઊંડાણ વાળું હોતું નથી. જેવી રીતે આ અલ્પસર હોય છે એની અંદર ઊંડાણ નથી હોતું, એવી રીતે આ જે અલ્પસર જેવા ભાવ વાળા જે ભક્તો હોય છે, વક્તાઓ હોય છે, એમની અંદર ભાવની ઊંડાણતા નથી હોતી. અને વર્ષા શરદકાળમાં એ નિર્મલ થઈ જાય છે, પણ વરસાદના કાળમાં વરસાદનો સમય ન હોય અને ગ્રીષ્મકાળ હોય ત્યારે એમાં થોડું કાદવ પણ થઈ જતું હોય છે. આવી રીતનો જે હોય છે એવા જે સરોવરો હોય છે એમાં ભાવ પણ એવા સરોવર જેવા ભાવવાળા જે વક્તાઓ હોય છે એમનું ભાવ પણ ભગવત સેવાદિ વગેરે પ્રેમયુક્ત જે સેવા છે એનાથી મનમાં નિર્મળતા વગેરે તો આવી જાય છે, પણ એમનું અધ્યયન ઓછું હોવાને કારણે એમને ઊંડાણ એમના ભાવમાં હોતું નથી. અને લૌકિક તાપ આદિ હોય તો અંદર કાલુષ્યતા પણ આવી જાય છે. એટલે એ અલ્પશ્રુતા પ્રેમયુક્તા, પ્રેમ તો હોય છે પણ એનું અધ્યયન અલ્પ હોય છે, એવા જે હોય છે એ વેશંતા પરિકિત, એવા નાના સરોવરોની સમાન હોય છે. હવે આ સિવાય બીજા પણ હોય છે હજી નાના સરોવર, એ કહે છે કર્મશુદ્ધા પલ્વલાની તથા અલ્પશ્રુતિ ભક્તયા. અમુક નાના પોખરો હોય છે ગામોની અંદર, એકદમ નાના, જેની એ પોખરમાં કેવલ પાન કરવા જેવું જ જલ હોય છે, એનાથી સ્નાન વગેરે કરી શકાતું નથી અને કેવલ પાન યોગ્ય જ હોય છે. અલ્પ સરો જલ હોય છે એની અંદર અને કેવલ પાન કરવા જ યોગ્ય હોય છે અને એમાં સ્નાન વગેરે કરવાનું સંભવ નથી હોતું. એટલે એવા જે આવા નાના પોખરો જેવા જે હોય છે એવા જે શાસ્ત્રજ્ઞો હોય છે એ કેવલ ભગવત પૂજા કર્મવાદી કર્મ
ઇત્યાદિમાં જ ઉપાસના વગેરે કરનારાઓ છે, વક્તાઓ હોય છે, એમને એટલું જ ફલ આપી શકે છે. એ કર્મ શુદ્ધ હોય છે અને એમની અલ્પશ્રુતિ ભક્તિ હોય છે, એની અંદર ઓછું અધ્યયન અને ભક્તિ પણ ઓછી. એવા વક્તાઓની પાસેથી સાંભળવા જઈએ આપણે તો એટલું જ આપણને મળે, કેવલ કર્મ શુદ્ધપણું આપણને મળે અને ભગવદ અવગાહન, ભગવાનનું અવગાહન, ભગવાનના ગુણોનું અવગાહન કરવાનું એમનું સામર્થ્ય પૂરતું નથી, એ આપણને એમની પાસેથી મળી શકે નહીં. અને એમનું અલ્પશ્રુતિ ભક્તિ હોય છે, એટલે શ્રવણ ભાગવત આદિ ભગવાન મહાત્મ્ય વગેરે એમની પાસેથી આપણને જાણવા મળી શકવાનું નથી. અને ભક્તિ એમની એવી જ હોય છે જેવી નાના પોખરની અંદર જલ હોય છે એટલું જ અલ્પ જલ હોય છે, એટલે જ એમની પણ ભક્તિ હોય છે, એવો જ એમનો ભાવ હોય છે. હવે 11મું ભાવ બતાવી રહ્યા છે. યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણા વર્ષા પ્રકીર્તિતા. વર્ષાનું જે જલ હોય છે એ કેવું હોય છે કે એ વર્ષા વખતના જો જલ હોય છે સર્વત્ર સુલભ હોય છે અને પણ એ પરમ ચિરસ્થાયી હોતું નથી. સદા આપણને એ જલ મળતું નથી, કેવલ વર્ષાકાળમાં જ મળે છે. એવી જ રીતે જે યોગ, અષ્ટાંગ યોગ વગેરે ધ્યાન આદિ દ્વારા જે સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે, એ જેટલો સમય યોગ ધ્યાન વગેરે કરતા રહે તેટલો સમય તેમને ભાવ રહે છે. એ સિવાય એમનો ભાવ ઓછો થઈ જાય છે. જ્યારે યોગ ધ્યાન ઓછું થઈ જાય, જ્યારે આ સાધન ઓછું થઈ જાય ત્યારે એમનો ભાવ પણ ઓછો થઈ જતો હોય છે. એટલે એવા ભાવવાળા એ વર્ષાના જલ સમાન હોય છે એવું આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. અને બીજા એવા જ દ્વાદશનું જે બતાવ્યું છે ભાવ, એ બતાવ્યું છે તપો જ્ઞાનાદિ ભાવેન સ્વેદજાસ્તુ પ્રકૃતિ. બીજા એવા હોય છે કે જે તપ અને જ્ઞાન દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે એવું માનતા હોય છે. કેવલ ખૂબ તપ આદિ કરીને શુદ્ધિ પ્રાપ્ત કરવી અને એના દ્વારા જ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે એવું માનનારા હોય છે, તો એ સ્વેદજા કહે છે. સ્વેદ એટલે આપણે જે પરસેવો નીકળે, આપણને જ્યારે ખૂબ તાપ થાય છે ત્યારે પરસેવો નીકળે છે, તો એ પરસેવાનું જે જલ હોય છે એ કશા કામનું હોતું નથી. બહુ તો જેને તાપ થયો છે પરસેવા દ્વારા એને ઉપરની ત્વચાને ઠંડક થોડી ઘણી એ પરસેવાને કારણે મળી જતી હોય છે, તો બીજું કંઈ એનો ઉપયોગ હોતો નથી. એવી જ રીતે આ તપ જ્ઞાનને જ કેવલ ભક્તિ, કેવલ ભગવત પ્રાપ્તિનો સાધન માનનારા હોય છે, એ એમનું જે ભાવ હોય છે એ પરસેવાની સમાન હોય છે, કે જે કેવલ તાપ જ ઉત્પન્ન કરે છે, બીજું કંઈ કરતું નથી. કારણ કે ભગવાન તો કંઈ તપ દ્વારા કે જ્ઞાન દ્વારા પ્રાપ્ત થતા નથી. નાહમ વેદે ન તપસા ન જ્ઞાને ન ચ ઇજ્જયા. એમ ભગવાને સ્વયં આજ્ઞા કરી છે કે હું વેદ દ્વારા કે જ્ઞાન દ્વારા કે યજ્ઞ આદિ કર્મો દ્વારા હું પ્રાપ્ત થતું નથી. ભગવત ગુણ પુરુષોત્તમની પ્રાપ્તિ આ રીતે થતી નથી. એટલે એના માટે તો કેવલ ભાવ જોઈએ, ભક્તિ જોઈએ. ભક્ત્યા એક એવ અહમ ગ્રાહ્ય એમ કહ્યું છે. તો ભક્તિ દ્વારા જ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ શકે છે. એ જે જાણતા ન હોય અને કેવલ તપ જ્ઞાન વગેરેનું જ જે સાધન બનાવીને ભગવત પ્રાપ્તિ કરવાનો પ્રયાસ કરતા હોય છે, એ સ્વેદ જલ સમાન હોય છે. પછી 13મું ભાવ બતાવી રહ્યા છે. अलौकिकेन ज्ञानेन ये तु कृता हरेर्गुणाः कादाचित्ताः शब्दगम्याः पतत् शब्दाः प्रकीर्तिताः. અમુક ઝરણાઓ હોય છે કે જે પર્વત પરથી ખૂબ ઊંચેથી પડતા હોય છે શબ્દ સહિત, અને એ દૂરથી જોવામાં જ આપણને એનો અવાજ જે સંભળાય એનાથી જ આપણને સમજમાં આવી જાય છે કે ત્યાં જલ છે. અને એનું જલ એકદમ સુંદર, મીઠું, શીતલકારક હોય છે. એવા જે ઝરણાઓ
જે ઉપરથી પડતા હોય છે એવા ભાવવાળા જે ભક્તો હોય છે એ પણ એવા જ હોય છે જે અલૌકિક જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. જે અલૌકિક જ્ઞાન જે ભગવત કૃપાથી એમને મળેલું હોય છે અને એ હરિગુણને ગાનારા હોય છે. એમના મુખેથી જ્યારે ગાન નીકળે છે, હરિના ગુણોનું વર્ણન નીકળે છે, ત્યારે એ સાંભળીને સાંભળનારને એવો જ આનંદનો અને શીતળતાનો અનુભવ થાય છે. જેવી રીતે આપણે કોઈ ઝરણાની પાસે જઈએ તો આપણને શીતળતા મળે અને આનંદ પ્રાપ્ત થાય છે. એવી રીતે આપણને આવા ભક્તોની પાસેથી જ્યારે ભગવત ગુણોનું વર્ણન સાંભળવામાં મળે ત્યારે આવો અનુભવ શ્રોતાઓને થતો હોય છે. એમનું જ્ઞાન એ અલૌકિક જ્ઞાન હોય છે. કાદાચિત કાહ એટલે એ બહુ ઓછા એવા આપણને ભાવવાળા ભક્તો મળતા હોય છે. શબ્દગમ્યા એમ અહીંયા બાલકૃષ્ણ જે આજ્ઞા કરે છે, યથા ધાર જલ શબ્દા તત્ર જલ સ્થિતિ જ્ઞાપકા તથા તદ વર્ણનમ અપી તદ હૃદિ ભગવત સ્થિતિ બોધયતિ. કે જેવી રીતે ઝરણાનું આપણને દૂરથી અવાજ સંભળાય તો એનાથી આપણને સમજમાં આવી જાય કે ત્યાં જલ છે. એવી જ રીતે જ્યારે આ વક્તાઓના મુખેથી ભગવત ગુણ વર્ણન નીકળે છે ત્યારે એનાથી આપણને અંદાજ આવી જાય છે કે એમના હૃદયમાં ભગવાનની સ્થિતિ બિરાજી રહી છે. અને ધારા જે હોય છે એ શબ્દગમ્ય હોય છે, એના શબ્દ દ્વારા સમજમાં આવે છે. એવી રીતે આમના ભાવ પણ, આવા વક્તાઓના ભાવ પણ એમના શબ્દો દ્વારા, એમના શબ્દોમાં સ્ફુટ થતું હોય છે. એટલે આવા જે છે એ વક્તાઓ એ ઝરણાના જે જલ હોય છે એના સમાન એમના ભાવવાળા હોય છે. હવે 14મો પ્રકારનો ભાવ બતાવી રહ્યા છે, દેવાદિ ઉપાસનોદ્ભુતા પુષ્પા ભૂમે રિવોદ્ધતા સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગ. દેવ આદિની ઉપાસના કરીને, દેવ એટલે શિવાદિ અને આદિ પદથી ઉમા, દુર્ગા, ભૈરવ ઇત્યાદિ એવા જે દેવતાઓના અને વિભૂતિઓના ઉપાસકો હોય છે, એ એવા વક્તા જે હોય છે કે જે આવા દેવતાઓના ઉપાસકો છે, એ ભગવાનનું સર્વેશ્વરત્વ અને મોક્ષ સાધકત્વ આ બધા ભાવો જ બતાવતા હોય છે. અને એ તુષાર જલકણની સમાન હોય છે. એવાઓનું જે ભાવ હોય છે એ તુષાર જલકણની સમાન હોય છે. એટલે જેવી રીતે ઝાકળના બિંદુ ઘાસ ઉપર પડતા હોય છે ત્યારે જોવામાં બહુ સુંદર લાગે. સવારના સમયમાં આપણે બહાર નીકળ્યા હોઈએ બગીચામાં ફરવા તો આપણને ફૂલોની ઉપર, ઘાસની ઉપર ઝાકળના બિંદુ દેખાતા હોય છે. એ જોવામાં તો બહુ સુંદર લાગે. પણ જેવી રીતે સૂરજનું તાપ વધે તેમ તે જલ જે હોય છે, જે ઝાકળના બિંદુઓ હોય છે, એ વરાળ બનીને ઉડી જતા હોય છે. એટલે આવા જે દેવ, અન્ય દેવોની ઉપાસક જે હોય છે એ બધા એમનો ભાવ પણ એ જલની સમાન જ હોય છે. કે જે દૂરથી આપણને સુંદર લાગે, શરૂઆતમાં તો આપણને સુંદર લાગે, પણ જેવો લૌકિક તાપ વગેરે વધે ત્યારે એમના ભાવ વગેરે આપોઆપ વરાળ બનીને ઉડી જતા હોય છે. એટલે કેવલ જોવામાં સુંદર પણ એની અંદર તત્વ કંઈ નહીં. એવા જે દેવો ઇત્યાદિની ઉપાસના કરીને જે ભક્ત થયા હોય એવાઓના ભાવ આ ઝાકળના બિંદુ સમાન હોય છે. તેષામ તદ ભજને કિંચિત ફલમ, એવે જ્યારે એ દેવતાઓનું ભજન કરે છે તો એમને કિંચિત ફલ મળે છે, પણ બીજું કાંઈ એમને મળતું નથી. એટલે જ જો એમ કહેવાય છે કે જે ભગવાનનું અન્ય પ્રકારે જે નિરૂપણ કરે છે, યો અન્યથા સંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ ચૌર્યમ તેના આત્માપહારેણ. એમ કહે છે કે ભગવાનનું ચિંતન ભગવત સ્વરૂપ જેવું છે એવું કરવું જોઈએ.
એવું જો ન કરે તો એ ખરેખર તો ભગવત સ્વરૂપના ભાવને ચોરનારા છે. એ ખરું સ્વરૂપ જે બતાવતા ન હોય, આવા જે અન્ય દેવતાઓના ઉપાસકો જે હોય છે એ ભગવાનનું સ્વરૂપ ખરું સ્વરૂપ બતાવવાને સમર્થ જ હોતા નથી. એટલે આવું જે જલ હોય છે એ સ્નાનાદિ યોગ્ય નથી હોતું. કેવલ આપણે આધારને પણ, પોતાનો જે આધારો છે એને પણ કીચડ વાળું કરી નાખે છે. એનાથી બીજું કાંઈ, એ ઝાકળના બિંદુથી બીજું કાંઈ મળતું નથી. કેવલ જોવામાં જ સુંદર હોય છે. સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગતઃ પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્મા સ્યંદમાનાઃ પ્રકીર્તિતા. એટલે બીજા હોય છે એ સ્યંદમાનાઃ કહે છે. જે નવધા ભક્તિ આદિ સાધનો દ્વારા જે ભાવ પ્રાપ્ત કરતા હોય છે, એમનું ભાવ જે હોય છે એ વરસાદી નદીના જળની સમાન હોય છે. જેવી રીતે વરસાદી નદી, જ્યારે વરસાદ હોય છે ત્યારે ખૂબ એની અંદર જલ હોય છે, પણ જ્યારે વરસાદનો કાળ વીતી જાય એ પછી એ જળ સુકાઈ જાય છે. એવી રીતે જે આવા જે ભાવ છે, જ્યારે એ લોકો જે નવધા ભક્તિ દ્વારા આ બધા સાધનો કરીને જે ભાવ પ્રાપ્ત કરતા હોય છે, એ એટલા સાધનો પૂરતું જ હોય છે. એ સાધનો જ્યારે ન કરે તો પછી એમને દુસ્સંગાદી જો લાગી જાય તો એનાથી ગૌણતા આવી જાય છે એમના ભાવની અંદર. જ્યાર સુધી સાધન કરતા રહે, નવધા ભક્તિ શ્રવણ કીર્તન વગેરે કરતા રહે, ત્યાર સુધી એમનું ભાવમાં પ્રચુરતા દેખાય. જેવી રીતે વરસાદના સમયમાં વરસાદી નદીઓના જળમાં ખૂબ ઉફાન આવતો હોય છે, એવી રીતે સાધનો જેટલા કરતા રહે એટલે એમના ભાવની પ્રચુરતા દેખાય. પણ જેવું દુસ્સંગ આદિ મળ્યું એવું જ એમનો ભાવ ઓસરી જાય છે. એટલે વરસાદી નદીનું જલ એવી જ રીતે હોય છે, દુસ્સંગાદિથી ગુણતાની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે એવા અનુસંગ નહીં કરવાનો ઉપદેશ કપિલ દેવજીએ દેવહૂતિને પણ કર્યું હતું. સંગસ્તેષુ અથવા તે પ્રાર્થ, એવા અનુસંગ પ્રાર્થના કરવી કે જે તમારા ભાવ, જેમનો ભાવ સમાન રહે. અને એ સમાન ભાવવાળા કેવા હોય છે? એ સ્થાવરોની જેમ હોય છે. એવી નદીઓ, એવા જલાશયો કે જે વર્ષાકાલને માટે આધાર રાખતા ન હોય અને જે સદા એક સમાન રહેતા હોય છે, એવા સ્થાવરો કહેવાય છે. 12 માસી કે અવિરત વહેતી નદી જે હોય છે એ સ્થાવર હોય છે. એની અંદર સદા એક સમાન જલ રહે છે. એટલે યથાત જલમ ના આતપાદિભી ભાસમ પ્રાપ્ત. જે 12 માસી નદીઓ હોય છે એ તાપ વગેરેથી એનું નાશ નથી થતું, ઓછું નથી થતું જલ, અને વર્ષા આદિથી વધતું પણ નથી, અને તરંગ ફેન આદિ પણ એની અંદર હોતા નથી. એવી જ રીતે આ જે ભાવ, આવા જે ભાવવાળા ભક્તો હોય છે એમ દુસ્સંગ આદિ વગેરેથી એ ક્ષીણતા એમનામાં આવતી નથી. એમનો ભાવ એક સમાન રહે છે, અને ભક્તોની સાથે વધે અને ભક્તો ના હોય તો ઓછો થઈ જાય એવું એની અંદર જોવામાં નથી આવતું. અને તદ દર્શને ન શુદ્ધો ભવતી ઇત્યર્થ. એટલે કે આવા ભક્તોના દર્શન કરવાથી શુદ્ધતા નથી આવતી. આપણને સારું લાગે, આવી નદી હોય છે કે જે 12 માસે એક જેવી વહેતી હોય, એવા નદીના દર્શન કરીને જેવી રીતે આપણને શાંતિ પ્રાપ્ત થાય, એવી રીતે આવા જે ભક્તો હોય છે એમના દર્શન કરીને, એમની પાસે જઈને આપણને પણ હૃદયમાં શાંતિ પ્રાપ્ત થાય છે. હવે બીજા પણ જે પ્રકારની નદીઓ હોય છે એ એવી નદીઓ હોય છે જે પર્વતમાંથી ઉદ્ગમ પ્રાપ્ત કરતી હોય છે, જેવી રીતે યમનોત્રી, ગંગોત્રી વગેરે. એના માટે જે ભાવ બતાવ્યું છે, એનું ભાવ જે બતાવ્યું છે સપ્તદશ ભાવ. એ કહે છે અનેક જન્મ સંસિદ્ધા જન્મ પ્રભૃતિ સર્વ સંગાધિક ગુણ દોષાભ્યામ વૃદ્ધિ ક્ષય યુતા ભૂમિ નિરંતરોદ્ગમયુતા નદ્યસ્તે પરિકીર્તિતા. એવી નદીઓ હોય છે કેટલીક કે જે પર્વતોમાંથી ઉદ્ગમ પ્રાપ્ત કરે છે. એટલે
અહીંયા એવા ભક્તો કે જે અનેક જન્મોના જે પોતાના કર્મો છે એના દ્વારા, સત્સંગ આદિ દ્વારા અને ભગવત કૃપા દ્વારા જેમનું ભાવ સિદ્ધ થયું છે અને એ સાક્ષાત સેવા યોગ્ય જન્મ પ્રાપ્ત કરેલા છે, એ આ જન્મ ભગવત ભજન પર રહે છે અને સર્વદા બધા જ જન્મોમાં આવી જ રીતે હોય છે. અને એવા ભગવત ભક્તો સમુદ્રગામી નદીની તુલ્ય હોય છે, જે નદી પર્વતમાંથી ઉદ્ગમ પ્રાપ્ત કરે છે અને સમુદ્ર તરફ એ ગમન કરે છે અને પહોંચે પણ છે. જેવી રીતે ગંગોત્રી માંથી પ્રાપ્ત, જે હિમાલયમાંથી ઉદ્ગમ પ્રાપ્ત કરીને એ સમુદ્રમાં જઈને મળે છે, એવી જે સમુદ્રગામી નદી હોય છે, એવા જ ભાવવાળા આ ભક્તો હોય છે કે જે વર્ષા વગેરે નું જલ હોય છે એમાં વૃદ્ધિ થોડીક થાય છે અને પછી પાછું ઓછું થઈ જાય, પણ એમનું જે સમુદ્ર તરફ ગમન છે એ સદા એક સરખું બન્યું રહે છે. એવા જ ભાવવાળા અનેક જન્મોના પોતાના સત્સંગ આદિ દ્વારા અને ભગવત કૃપા દ્વારા એ જે એમનું જે ભાવ હોય છે એ થોડું ઘણું વધે પણ ખરા. સત્સંગ આદિ જે આ જન્મમાં પ્રાપ્ત કરેલું સત્સંગ હોય છે એના દ્વારા થોડું ઘણું વધે પણ ખરા અને પાછું ઓછું પણ થઈ જાય, પણ તેમ છતાં એમનું ગમન ભગવાન તરફ સદા એક સરખું રહેતું હોય છે. એટલે એવા જે હોય છે એ સમુદ્રગામી નદીઓના જેવા હોય છે. એટલે એમનો ભાવ ભગવતગામી સદા રહેલો હોય છે. 18મો ભાવ બતાવે છે, એતાદૃશા સ્વતંત્રાશ્ચેત સિંધવઃ પરિકૃત. આવા પ્રકારની બીજી પણ મહાનદીઓ હોય છે કે જે સિંધુ કહેવાય છે, એટલે મોટી મહાનદીને સિંધુ કહેવાય છે. એવા જે હોય છે એ સ્વતંત્ર હોય છે, એ શ્રવણ સંગાદી અપેક્ષાની રહિત નિરુપાધિક હોય છે. એમને શ્રવણ સંગ વગેરેની અપેક્ષા હોતી નથી. એમની અંદર પોતાનો ભાવ સદા એક સરખું રહેતું જ હોય છે અને એ સ્વતંત્ર હોય છે, ભગવત ભજન પર હોય છે. એવા સિંધવ સમુદ્રગામી નદીની છે. અમુક સમુદ્રગામી નદી એવી હોય છે જેમને પૂર્વમાં કહ્યું કે પર્વતમાંથી ઉદ્ગમ પ્રાપ્ત કરે છે અને પછી જલ ઓછું વધતું થતું રહે છે અને પછી જઈને સમુદ્રમાં મળે છે. એ સિવાયની આ બીજી સ્વતંત્ર નદી જે છે કે જે સદા એક સરખો જેનો જલ હોય છે અને એ સદા સમુદ્ર તરફ ગમન કરતા, અને એમાં જલની ક્યારે પણ ઓછા પણ એની અંદર આવતું નથી. એને કશાની વર્ષા વગેરેની પણ આવશ્યકતા હોતી નથી. તો એવા જે ભક્તો હોય છે એ પોતે પણ સ્વતંત્ર હોય છે. એમને સંગ વગેરેની કે શ્રવણ આદિની કંઈ અપેક્ષા રહેતી નથી. એમનું ગમન સદા ભગવાન તરફ એક જેવું જ રહે છે. દૃષ્ટિ આદિ જલની અપેક્ષા રહેતી નથી અને એમનો ભાવ પણ અન્યની સાપેક્ષ હોતું નથી. અને દયા સમુદ્ર એવા ભગવાનની તરફ એમનું સદા ગમન એક સરખું રહે છે અને ત્યાં જઈને પ્રવેશ કરે છે. એ થયા. અને હવે સમુદ્ર એ પણ એક પ્રકારનું જલ છે. એ કેવા હોય છે? એ કહે છે કે પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાભ્યાસ તે સમુદ્રાહ પ્રતિ. હવે જે સમુદ્ર જેવું હોય છે એવા પણ ભક્તો હોય છે કે જે પૂર્ણ ભગવદીય હોય છે. અને સમુદ્રમાં જેવી રીતે જલ સદા ભરેલું જ રહે છે, એનું ક્યારે પણ ઓછું વધતું થતું નથી. અને એવી જ રીતે સમુદ્ર જે હોય છે એવા જ ભાવવાળા આ ભક્તો હોય છે. ભગવદ આજ્ઞાકારી એવા એમને સમુદ્ર કયા છે. અને એ કેવા હોય છે? આમાં જે બતાવે છે કે શેષ, વ્યાસ, અગ્નિ, મારુત, જળ, નારદ અને મૈત્રેય આ બધા ભક્તો જે છે, શેષજી જેવા ભક્તો, વ્યાસજી જેવા, અગ્નિ જેવા એટલે હનુમાનજી જેવા, જળ જેવા, જળ ભરતનું જે ચરિત્ર આપણે ભાગવતની અંદર જોઈએ છે એવા, નારદજી જેવા અને મૈત્રેયજી જેવા.
અને એમાં કહ્યું છે કે શેષજી જેવી રીતે ભગવત સેવા કરે છે, સ્વસુખ આદિ વિચાર કર્યા સિવાય કેવલ ભગવાનની સેવામાં તત્પર, જેવી રીતે શેષજી પોતાની સ્વરૂપ પોતાના અંગની શૈયા બનાવીને ભગવાનની સેવા કરે છે, એવી જ રીતે આત્મસુખ નો વિચાર ન કરીને કેવલ ભગવાનના સેવાનું જેમને ધ્યાન હોય એવા ભક્તો જે હોય છે એ શેષજી જેવા હોય છે. એ એમનું હૃદય, એમનો ભાવ જે હોય છે એ સમુદ્રની સમાન હોય છે. બીજા હોય છે વ્યાસજી. વ્યાસજી જે કલાવતાર છે અને બધાના ઉદ્ધારને માટે ભગવદ ગુણનું નિરૂપણ કરનારા, અને જેમને સાક્ષાત સમાધિમાં ભગવત દર્શન પ્રાપ્ત થયા પછી એમને ભક્તિ શાસ્ત્રનું નિરૂપણ કરવાની પ્રેરણા થઈ, એવા જે વ્યાસજી જેવા ભક્તો એ પણ સમુદ્ર જેવા હોય છે. અગ્નિ એટલે કે મહાદેવજી જેવા, જે સર્વ વિરુદ્ધ મોહ શાસ્ત્રો કરવાની જેમને આજ્ઞા કરી ભગવાને, મોહ શાસ્ત્રાની કાર્ય એમ કહીને ભગવાને શંકરજીને આજ્ઞા કરી અને એમણે અવતાર લીધો શંકરાચાર્યના રૂપમાં અને મોહ શાસ્ત્રો રચ્યા. એવા પછી મારુતિ એટલે હનુમાનજી, જે રામચંદ્રજીની જેમને અનન્ય થઈને સેવા કરી એવા ભક્તો. જળ એટલે કે જળ ભરત, જે ભગવત લગ્ન જેમનું મન ભગવાનમાં એકદમ લાગી ગયું હતું અને એવી રીતે લાગ્યું કે એમણે સંસારમાં રહીને પણ સાવ બિલકુલ અનાસક્ત રહીને એમને પોતાનું જીવન ગુજાર્યું. એમને જળ ભરતની કથા આપણને પંચમ સ્કંધની અંદર પ્રાપ્ત થાય જ છે, બધાએ સાંભળી જ છે. એવા ભક્તો એ પણ સમુદ્ર તુલ્ય છે. પછી નારદજી, જે સદા ભગવત ગુણગાન અને ભગવાનને પણ આનંદ આપનારા એવા એમનું ગુણગાન હોય છે, એવા ભક્તો એ પણ સમુદ્રની સમાન એમનું પણ. અને શ્રુતિ પણ કહે છે કે યદા ખલુ વૈ પુરુષ શ્રિયમ અશ્નુતે તદા વીણા અસ્મૈ વાદ્યતે, એમ કહીને આવા ભક્તોને માટે કહ્યું છે. મૈત્રો એટલે કે મૈત્રેયજી, પરાશરના શિષ્ય, જે ભગવત ધર્મના વક્તા છે એવા. અને આદિપદથી જડ નારદ મૈત્ર આદ્યા, આદિપદથી પ્રહલાદ આદિ વગેરે ભક્તો ગણી લેવા જોઈએ કે એમનો ભાવ સમુદ્ર તુલ્ય છે. જેવી રીતે સમુદ્ર રત્નાકર હોય છે, રત્નોની ઉત્પત્તિ કરતું હોય છે, એવી રીતે આ ભક્તો જે છે એમના હૃદયમાં ભાવરૂપી રત્નો પ્રકટ થાય છે. અને એ પણ અનેક પ્રકારના ભાવવાળા હોય છે. એટલે કપિલ દેવજીએ દેવહૂતિજીને આજ્ઞા કરી છે કે ભક્તિ યોગો બહુવિધો માર્ગે ભામિની ભાવ્યતે. આવા જે ભક્તો હોય છે એ અનેક પ્રકારના માર્ગો દ્વારા ભગવાનની ભક્તિ કરતા હોય છે. લોક વેદ ગુણેર મિશ્રા ભાવે નહીં કે હરેર ગુણાંકે, એવી રીતે એમને કોઈ લોક મિશ્ર ભાવથી અને કોઈ વેદ મિશ્ર ભાવથી હરિના ગુણોનું વર્ણન કરતા હોય છે. એ ભાગવતની અંદર પંચમ સ્કંધમાં સમુદ્રના પણ 7 ભેદ બતાવેલા છે. ક્ષારોદ હોય છે, સુરોદ હોય છે, ઘૃતોદ હોય છે, ઇક્ષુ રસોદ હોય છે, એ પછી દધિમંડોદ અને શુદ્ધોદ, એવી રીતે અનેક પ્રકારના જે સમુદ્રો હોય છે. એ ક્ષારોદ હોય છે એટલે ક્ષાર વાળું જલ જેની અંદર હોય છે એવા સમુદ્ર. એવા વક્તા કેવા હોય છે તો કહે છે કે જે સમજો એવા વક્તા હોય છે કે જે રામકૃષ્ણને મનુષ્ય જ ગણતા હોય છે અને કેવલ બલ તેજ એમની અંદર અધિક હોય છે, અને અથવા તો બહુ તો એ દેવતાઓ છે એવું જે વર્ણન કરતા હોય છે. એવા જે વક્તાઓ હોય છે એ ક્ષાર સમુદ્રની જેવા હોય છે. એમનો ભાવ પણ ક્ષાર જેવું હોય છે. જેવી રીતે ક્ષાર જલ તૃષા નિવર્તક હોતું નથી, એનાથી આપણી તરસ બુઝાતી નથી,
કે નથી આપણે એની અંદર સ્નાન આદિ કરી શકતા, પણ એ મલનું નિવારણ કરે છે સમુદ્ર. એવું જે ક્ષારનું સમુદ્ર હોય છે એ બધું મલનું નિવારણ કરી દે છે. એની અંદર મલ કોઈ દિવસ રહેતું નથી, ગંદકી બધી સમુદ્ર બહાર ફેંકી દે છે. એવી રીતે આ ક્ષારોદ જે હોય છે, એવા ભક્તો જે હોય છે એ મલનું નિવારણ કરી દે છે, પણ સંસાર તાપનું નિવારણ કરતા નથી. અને શ્રવણથી અન્યોને ભક્તિનું સંપાદન પણ નથી કરતા. શાસ્ત્રીજી, સમય તો થઈ ગયો છે, પણ હજી થોડું ઘણું બાકી છે. આપણે 15-20 મિનિટ વધારે લઈ શકીશું? હા હા, પ્રેમથી આપશીની જેવી સાનુકૂળતા, કોઈ પ્રશ્ન નથી. એ વિષય જ એવો છે, બહુ મારે થોડી કરવું પડી રહ્યું છે. હું સમજી શકું છું, કોઈ પ્રશ્ન નથી. આપશીની સાનુકૂળતા. ઠીક છે. તો એનાથી ભક્તિ પણ કોઈની અંદર વધતી નથી, ભક્તિનું સંપાદન પણ થતું નથી, પણ કેવલ શુદ્ધિ પ્રાપ્ત થાય છે. એવા ક્ષારોદ જેવા હોય છે. અને બીજા હોય છે કે જે ઇક્ષુ રસોદની છે. કે ઇક્ષુ એટલે કે જેને કહેવાય કે શેરડીનું રસ કેવું હોય છે. શેરડીમાં આપણે જ્યારે લઈએ ત્યારે શરૂઆતમાં આપણને બહુ મીઠું રસ મળતું હોય છે, પણ એ ધીમે ધીમે આપણે એને વધારે ચાવતા જઈએ તો પછી એ રસ પૂરું થઈ જાય છે અને પછી પૂરો સ્વાદ આવવા માંડે છે. એટલે એ તુરાશમાં બદલાઈ જાય છે, એની મધુરતા સમાપ્ત થઈ જાય છે. તો આવા પ્રકારના ભગવદીઓ ભગવાનના અવતારોનું તો બહુ સુંદર વર્ણન કરી શકતા હોય છે, પણ જ્યારે અવતારીના વર્ણનની વાત આવે છે ત્યારે એમનું વર્ણન કરી શકતા નથી. એટલે એવા વક્તાઓ જે હોય છે એ ઇક્ષુ રસોદની સમાન હોય છે. એ પછી હોય છે સુરોદ, એટલે કે સુરાના સમુદ્રની જે સુરા હોય છે એ પોતાના સ્વરૂપનું વિસ્મરણ કરાવનારી હોય છે. જે સુરાનું પાન કરી લે એ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. એવી રીતે, અને એ પછી અન્યથા જ્ઞાન કરાવે છે. એટલે એવા જે ભાવવાળા જે જીવો, જે વક્તાઓ હોય છે, એ સ્વરૂપનું વિસ્મરણ કરાવનારા હોય છે. ભગવાનના સ્વરૂપનું પણ વિસ્મરણ કરાવી દે છે. અને બધું માયા મોહ છે, સર્વ કઈ માયા છે, એ માયાવાદનો જે પ્રચાર કરતા હોય છે એ સુરોદ જેવા હોય છે. એટલે કે સુરાનો સમુદ્ર જેવા હોય છે કે જે કેવલ સ્વરૂપનું વિસ્મરણ જ કરાવે છે. એમનો ભાવ પણ ભગવદ ગુણોના સંબંધી કેવલ માયા મોહ સ્વરૂપનું વિસ્મરણ કરાવનારા, એવા માયા મોહનું વર્ણન કરનારા એવા જ ભાવો એમની અંદર હોય છે. એટલે પોતાના સંબંધથી અન્યને પણ એવું જ માયા મોહ વાળું કરાવી દે છે. એ સુરોધની જેમ હોય છે. પછી એક હોય છે ક્ષીરોદ. ક્ષીરોદ એટલે ક્ષીર એટલે કે દૂધ. એ દૂધ કેવું હોય છે? સ્વાદુ હોય છે અને વીર્યજનક હોય છે, અને બહુ અગ્નિથી તાપ આપીએ તો એની અંદર માધુર્ય પણ આવી જાય છે. આવી જ રીતે આવા જે ભાવવાળા ભક્તો હોય છે, અહીંયા કોઈ હેન્ડ રેસ કરી રહ્યા છે, હું એમને ખાલી એટલું જ કહીશ કે આપણે અંતમાં જ્યારે આપણે આવીએ ત્યારે આપણે આ લોકોના જે કંઈ પણ પ્રશ્નો હશે એનું આપણે નિવારણ કરવાનો પ્રયત્ન કરીશું. એટલે વચ્ચે ડિસ્ટર્બ ન કરે અને હમણાં શરૂઆતમાં સાંભળી લે, પછી આપણે છેલ્લે જે કંઈ પણ હશે આપણે શંકાઓનું નિવારણ કરીશું. તો જે ક્ષીર હોય છે, દૂધ જેવા ભાવવાળા જે વક્તાઓ હોય છે, એ પોતાનું એટલે એમનું ભાવ પણ એવી જ રીતે મનોહર હોય છે, અને અધિક ગુણગાન કરવાથી એમનું હૃદય પણ શુદ્ધ હોય છે, અને તાપ દ્વારા એમની અંદર રસાત્મક લીલા કરતું જ્ઞાન પણ એમની અંદર આવી જાય છે. અને એ જ્યારે નિરૂપણ કરે છે ત્યારે એમના નિરૂપણમાં માધુર્યતા પણ હોય છે. તો એવા વક્તાઓ જે હોય છે એ ક્ષીરોદની સમાન છે. પછી બીજા હોય છે ઘૃતોદ. ઘૃત એટલે કે ઘીનું સમુદ્ર. એ ઘીના સમુદ્ર જે હોય છે
એ ઘી કેવું હોય છે કે જે અન્ય સંબંધ વિના પણ પોતાના પાનથી જ બલવાન અને રોગમુક્ત કરી દે છે. એવી જ રીતે આવોના ભાવ જે હોય છે એ સંસાર સાગર કરવાને માટે યોગ્ય દેહ કરી આપે છે. અને ભગવાન હરિ બધા જ ભક્તોનું રક્ષણ કરવાને માટે સમર્થ છે એવા પ્રકારનું જ્ઞાન આપે છે, પોષણ આપે છે. માટે એ ભૂતોદ સમાન છે. પછી બીજા હોય છે દધીમંડોદ. એટલે દધીમંડ એટલે કે માખણ કાઢી લીધા પછી જે છાશ બચે છે એ છાશની સમાન જેમનો ભાવ હોય છે કે જે એની અંદર જે સાર હોય છે એ તો નીકળી જ ગયેલું હોય છે અને કેવલ છાશ રહી જાય છે. એવી જ રીતે બધું જે પુરાણોનું જે સાર હોય છે એ તો ભક્તિ છે, ભગવત સ્વરૂપ રસરૂપ ભગવાનનું સ્વરૂપ છે, એ એનું સાર છે પુરાણનું. પણ એ ન બતાવીને અન્ય બધું બતાવે એટલે એવા જે ભાવ જે હોય છે એ દધીમંડોદની સમાન હોય છે. એ માખણ કાઢેલો છાશની સમાન. સાર તો એમાં કંઈ હોતું જ નથી. એમના વર્ણનમાં કોઈ સાર રહેતું નથી કે જેથી ભગવત ભાવ વધે કે ભગવત ગુણોનું જે રસરૂપ વર્ણન કરી શકે એવું એમની અંદર સામર્થ્ય હોતું નથી. એ પછી હોય છે શુદ્ધોદ. જે શુદ્ધ જળ હોય છે, જે સમુદ્રની અંદર એમ કહેવાય છે કે અમુક શુદ્ધ જળના સમુદ્ર પણ હોય છે કે જે ચારે બાજુ જે ક્ષાર વાળું જલ હોય પણ એની અંદર ભીતર એકદમ મીઠા જળનું સમુદ્ર પણ હોય છે. એવા પણ આપણને શુદ્ધોદ પણ મળતા હોય છે. તો એ અમુક એવા ભાવ વાળા હોય છે કે જેમનું શુદ્ધ વિષાદી નિવર્તક અને સ્નાનાદિ મલ નિવર્તક એમનું જલ હોય છે. અને એવા જે ભાવ હોય છે એ તાપનું હરણ કરનારા હોય છે અને એ હોય છે અમૃતોદ સમાન. એ જાણ કે અમૃતના સમુદ્ર સમાન હોય છે. એવા જે અમૃતોદ સમાન હોય છે એવા હોય છે એ ગુણાતીત હોય છે. ગુણાતીત તયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાનેવ ગુણાન વિષ્ણોર વર્ણયંતી વિચક્ષણ. તો એવા જે ગુણાતીત જે વક્તાઓ હોય છે એ શુદ્ધ હોય છે અને એ પોતે પણ શુદ્ધ હોય છે અને ભગવાનનું શુદ્ધ સ્વરૂપનું વર્ણન કરવાને સમર્થ હોય છે. સચ્ચિદાનંદ રૂપ જે ભગવાનનું છે એનું અને એના સર્વ ગુણોનું વર્ણન કરવાને માટે સમર્થ હોય છે. એ વિચક્ષણ એમને કહેવાય છે. એવા જે વિચક્ષણ વર્ણન કરવાને સમર્થ ગુણાતીત એવા જે ભાવવાળા વક્તાઓ હોય છે એમને અમૃતોદા સમાખ્યાતા એમ કહે છે. તે અમૃતોદા સમાખ્યાતા તદ્વાક્પાનં સુદુર્લભ. આવા જે અમૃતોદ જેવા વક્તાઓ હોય છે એમનું વાકપાન કરવું પરંતુ દુર્લભ હોય છે. એવાઓનું વાણીનું પાન કરવાનું જે આપણને મળતું હોય છે મોકો એ બહુ ઓછો જ મળતો હોય, દુર્લભ મળતા હોય છે. એ સર્વસાધારણ રૂપે પ્રાપ્ત થતા જ નથી. એટલે અહીંયા એના માટે કહ્યું છે 18મા શ્લોકમાં આચર્ચણ આજ્ઞા કરે છે કે તાદૃશાનાં ક્વચિત વાક્યમ દૂતાનામ એવ વર્ણિતમ અજામિલાકર્ણનવદ બિંદુપાનમ પ્રતિકૃતમ. આવા જે વક્તાઓ હોય છે એમના જે વાણીનું એક બિંદુ માત્ર પણ, જે સમજો એક અમૃતનું સમુદ્ર છે એની એક બિંદુ પણ આપણને મળી જાય તો અમૃતત્વની પ્રાપ્તિ થઈ જાય છે. એવી રીતે આવા વક્તાઓ જે છે એમના મુખેથી એક બિંદુ જેટલું પણ જો આપણને શ્રવણ કરવાનું પ્રાપ્ત થઈ જાય તો એનાથી કૃતકૃત્ય થઈ જવાય છે. અને એ કેવા હોય છે કે દૂતની સમાન હોય છે કે જેવી રીતે દૂતના વાક્ય એના સ્વામીના વાક્યને જેવા જ હોય છે એવી જ રીતે આમના વાક્ય એ ભગવદ વાક્ય સમાન જ હોય છે. અને એના માટે ઉદાહરણ આપ્યું છે કે અજામિલાકર્ણનવદ બિંદુપાનમ પ્રકીર્તિતમ. અજામિલના આખ્યાનમાં પ્રસિદ્ધ છે કે જ્યારે અજામિલને લેવાને માટે વિષ્ણુદૂતો આવ્યા એ જ વખતે ત્યાં યમદૂતો પણ આવ્યા
તો ત્યારે એ બંનેનો જે સંવાદ થયા એ અજામિલે સાંભળ્યા. એમાં વિષ્ણુ દૂતોએ જે ભગવાનના ગુરુનું વર્ણન કર્યું, તો એ સાંભળીને અજામિલ જેવો જે મહાપાતકી જીવ છે એને પણ સમજમાં આવ્યું કે અરે ભગવત ભક્તિ, વિષ્ણુની ભક્તિ કરવાથી શું પ્રાપ્ત થાય છે એ જાણીને એને નક્કી કરી લીધું કે મારે તો વિષ્ણુ ભક્ત જ થવું છે. અને એટલે એટલું નાનકડો એનો સંવાદ સાંભળીને એની અંદર ભક્તિની જે પ્રાપ્તિ થઈ ગઈ. એટલે એ અજામિલા કર્ણ નવદી એટલે વિષ્ણુ દૂતોને ભગવત ધર્મ નું શ્રવણ કરીને ભગવત ધર્મમાં એને રુચિ થઈ ગઈ. એવી જ રીતે અન્યોને પણ આવા જે વક્તાઓ હોય છે એમની વાણી સાંભળીને રુચિ ઉત્પન્ન થઈ જાય છે ભગવાનમાં. એવા બિંદુપાન કરવાથી પણ મહાન ફલ પ્રાપ્ત થાય છે. હવે 19મા શ્લોકમાં કહે છે, આચાર્ય આજ્ઞા કરે છે, રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણ. આવા જે વક્તાઓ હોય છે એમની વાણી જે છે એ ઔષધિની જેમ કામ કરે છે. પણ એ ઔષધિ ક્યારે કામ કરે? જ્યારે એની સાથે આપણે જરી પણ પાલીએ, એની સાથે જે વૈદ્ય કહેલું છે એ બધા આપણે એને જે કંઈ પણ આપણે એના વૈદ્ય જે બતાવેલું ચરી હોય છે એનું જો આપણે પાલન કરીએ તો એ જે ઔષધિ છે એ કામ કરે. એવી રીતે અહીંયા કયા આપણે ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે? તો કહે છે કે રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા તદા લેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ. રાગ, સ્નેહ વગેરે જે લૌકિકમાં હોય છે, પુત્રાદિ વગેરેમાં, અને ભગવત સ્વરૂપનું અજ્ઞાન જે છે એ બધું, એ વિષયોમાં, સર્વ વિષયોમાં આસક્તિ વગેરે, એ બધા ભાવોનું જ્યારે નાશ થાય ત્યારે આનું લેહન એટલે ચાટણ, જે ઔષધિ હોય છે એ ચાટણ રૂપે મળે છે, એને લેહન કહેવાય છે. તો આ ચાટણ જે છે, આવા જે ઉત્તમ અમૃતોદ સમાન જે વક્તાઓ હોય છે એમની જે વાણી છે એનું આસ્વાદ આપણે ક્યારે લઈ શકીએ સારી રીતે? કે જ્યારે રાગ, અજ્ઞાન આદિ ભાવોનું સર્વથા નાશ થઈ ગયેલું છે. રાગ આદિ ભાવનું નાશન અને એ બધું એનું સવાસનમ, એનું વાસના સહિત ત્યાગ એમાં રહેલું છે. ત્યારે આનું જ્યારે લેહન કરવામાં આવે, એ લેહન રાગ આદિ અભાવ પૂર્વક જે બિંદુપાન હોય છે એ બિંદુપાન જે છે એ પોતાના આનંદનું, ભગવત આનંદનું ઉદ્ગમ થવાનું એ કારણ બને છે. એટલે પોતાના જીવ ભાવને માયાનો તિરોહિત આનંદ જે છે, માયાની દ્વારા જે આનંદ તિરોહિત થઈ ગયેલું છે, એ આનંદનું ઉદ્ગમ ત્યારે થાય છે જ્યારે આવા ભક્તોના જે બિંદુપાન પણ કરવાનું મળી જાય, અને એ પણ રાગ, અજ્ઞાન આદિ ભાવના નાશ થયા પછી. એક 20મો ભાવ કહે છે, ઉદ્ધૃતોતકવત સર્વમ પતિતોતકવત તથા ઉક્તાતિરિક્ત વાક્યાની ફલમ ચાપી તથા. એટલે જેવી રીતે ઉદ્ધૃત જલ હોય, એટલે મોટા જલાશયમાંથી આપણે કોઈ નાના વાસણમાં ભરીને લાવેલું જલ હોય, એવા પણ હોય છે કે જે કોઈ મોટા જલાશયમાંથી જલ ભરીને ગાગર વગેરેમાં લઈને આવેલ હોય, તો એવા વક્તાઓ હોય છે કે જે અન્ય માંથી સાંભળીને, કોઈ અન્ય વક્તાઓ પાસેથી, ભગવદીઓ પાસેથી સાંભળીને આપણને આપતા હોય છે. એવા એ ઉદ્ધૃતોતકવત જેવા હોય છે. એટલે કે જલાશયમાંથી વાસણમાં લીધેલા પાણી જેવા એમની એટલા બહુ લોંગ લાસ્ટિંગ હોતા નથી. જ્યાર સુધી ઘડામાં જલ છે ત્યાર સુધી એ પીવાને યોગ્ય થઈ શકે છે, પણ એ ક્યારે પણ ખલાસ થઈ શકે છે, અને ક્યારે પણ એ પૃથ્વી પર પડીને નકામું પણ થઈ શકે છે. એટલે આવા જે અન્ય પાસેથી સાંભળીને નકલ કરીને સંભળાવતા હોય છે, એવા વક્તાઓથી પણ સંભાળીને રહેવા જેવું છે. એ
આવી રીતે વાસણમાં લાવીને જલ ક્યાં સુધી રહેશે, એના કરતા સીધા જલાશયમાંથી જો પ્રાપ્ત થાય તો એના જેવું તો ઉદ્ધૃતોદક જે હોય છે એ જલ એના જેવું તો નથી જોતું. એની સરખામણી જલાશયના જલ સાથે નથી થઈ શકતી. અને બીજું પતિતોદકવત તથા એમ પણ કહ્યું છે કે જે જલ સમજો લાવતી વખતે નીચે પડી ગયું તો એ જલ પણ કોઈ કામનું રહેતું નથી. એટલે ઉત્તાતિરિક્ત વાક્યની ફલમ ચાપી તથા તથા, એટલે અત્યાર સુધી જે પણ બતાવ્યા એમાં ઉદ્ધૃત ઉદક હોય કે પતિત ઉદક હોય, પડેલું જલ હોય, એનું ફલ પણ એવા જ પ્રકારનું મળશે. આવું કહીને પછી ઉપસંહાર કરે છે. ઇતિ જીવેન્દ્રિય ગતા નાના ભાવમ ગતા રૂપતઃ ફલતશ્ચૈવ ગુણા વિષ્ણુર નિરૂપણ. આ બધા વિષ્ણુના જ ગુણોનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. પણ આ વિષ્ણુના ગુણો કેવા છે કે જે જીવેન્દ્રિય ગત, એટલે જીવને ઇન્દ્રિયોમાં જે ગત જે પ્રાપ્ત થયેલા જે ભાવ છે, ભૂમિ પર આવ્યા પછી જીવના જે ભાવ થઈ જાય છે માયાના સંબંધને કારણે, એની અંદર જે અલગ અલગ પ્રકારના ભાવ, સાત્વિક, રાજસ, તામસ ઇત્યાદિ વિવિધ ભાવો વાળા થઈ જાય છે. એટલા જ ભાવ વાળા આ ભગવદ ભાવ પણ થઈ જાય છે. એટલે એ રીતના ભાવ વાળા જે જીવો હોય છે એનું સ્વરૂપ નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું. રૂપતઃ ફલતશ્ચૈવ ગુણા વિષ્ણુઃ નિરૂપિતા. રૂપ દ્વારા અને ફલ દ્વારા વિષ્ણુના ગુણોનું જ અહીંયા નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. આચાર્યચરણો આજ્ઞા કરી રહ્યા છે. એતાદૃશા વિષ્ણુર ભગવતો ગુણા સ્વરૂપતઃ ફલતશ્ચ નિરૂપિતા વિવેચતા. આ રીતે રૂપતઃ અને ફલતઃ વિવેચન કર્યું. હવે એક નાનકડી વાત થોડીક અહીંયા એડ કરવાને માટે હું કહેવા માંગુ છું કે જે સમુદ્રની વાત કહી એના માટે એક એવું પણ કહેવામાં આવે છે કે જે આચાર્યચરણોએ સમુદ્રાહ શબ્દ કહ્યું છે ત્યાં સમુદ્ર શબ્દ એ યોગિક અર્થ પણ લેવામાં આવ્યું છે. એ સમુદ્ર એટલે સમુદ્રા, મુદ્રા સહિત અહીંયા 4 સંપ્રદાયના નામો લેવામાં આવી રહ્યા છે. એ 4 સંપ્રદાયો વૈષ્ણવ ધર્મના સંપ્રદાયો છે કે જે મુદ્રા ધારણ કરે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં તપ્ત મુદ્રા અને શીતલ મુદ્રા ધારણ કરનારા અલગ અલગ સંપ્રદાયો છે. તો એ જે સંપ્રદાયો છે એ અહીંયા જડ, નારદ, શેષ, વ્યાસાગ્નિ, મારુતા વગેરે જે કહેવામાં આવ્યા છે એ સંપ્રદાયનું અહીંયા ઉલ્લેખ છે. એવું પણ એક વિશેષ પરિશિષ્ટમાં આ ટીકાઓની અંદર કહેલું છે. એ થોડુંક હું બતાવવા માંગુ છું કે જે શેષજી વર્ણન કર્યું છે એ નારાયણના ઉપાસના પર છે અને એ તપ્ત મુદ્રા ધારણ કરે છે. એટલે તપ્ત મુદ્રા એટલે તપાવેલી મુદ્રા. અને જે મુદ્રા ધારણ કરીએ છીએ તિલકની અંદર, એ મુદ્રા એ તે સંપ્રદાયમાં જે છે એ તપ્ત મુદ્રા ધારણ કરવાનું કહેલું છે. એટલે મુદ્રાને તપાવીને એને પછી પોતાના શરીરમાં લગાવે છે. એ તપ્ત મુદ્રા ધારણ કરવા વાળા જે છે એ શેષજીના સંપ્રદાય વાળા છે. એ સાત્વિક ભાવ વાળા આચાર્ય છે. એનું અહીંયા ઇશારો કરવામાં આવ્યો છે. એવું આ એક ટીકાકારનું નિરૂપણ કહેલું છે. અને પછી બીજા છે શીતલ મુદ્રા ધારણ કરનારા. બાલકૃષ્ણજી મળે. શેષજી શ્રીમદ નારાયણના ઉપાસક મુખ્ય આચાર્ય જે છે વૈદિક ધર્મ પરાયણ તપ્ત મુદ્રા અંકિત
અંકિત કરનારા સાત્વિક આચાર્ય એ રામાનુજાચાર્યના સંપ્રદાયનો અહીંયા ઈશારો કર્યો છે. અને બીજા વ્યાસજી જે ગોપીજન વલ્લભના ઉપાસક કરનારા છે અને મુખ્ય તાંત્રિક ધર્મપરાયણ છે, અને તેઓ શીતલ મુદ્રા અંકિત કરે છે અને એ રાજસોપચાર વાળા છે. એટલે વિષ્ણુ સ્વામીનું જે સંપ્રદાય છે એનું અહીંયા વર્ણન કરેલું છે. અગ્નિથી શેષ વ્યાસ અગ્નિથી પુનઃ એ જ સંપ્રદાયથી ઉત્પન્ન થયેલા વિષ્ણુ સ્વામી સંપ્રદાયથી ઉત્પન્ન થયેલા જે વિલક્ષણ પ્રકારથી સર્વ વેદ ઇતિહાસ પુરાણ આદિ નો સાર કાઢીને જે સમૃદ્ધ ગોપીજન વલ્લભ નું સેવન કરનારા મુખ્ય ધર્મપરાયણ એવા શીતળ મુદ્રા ધારણ કરનારા એવા નિર્ગુણ ભક્તિ માર્ગાચાર્ય શ્રી વલ્લભ ત્યાં કહેલા છે, કહેવાનું તાત્પર્ય છે ત્યાં. અને ચોથું જે છે સંપ્રદાય એ મારુતિ એટલે કે વાયુના પુત્ર હનુમાનજી, મહાવિષ્ણુના પૂજન ઉપચાર વગેરે જે મુખ્ય વૈદિક તાંત્રિક મિશ્ર ભાવ વાળા ધર્મપરાયણ એ તપ્ત શીતળ ઉભયવિધ મુદ્રા ધારણ કરે છે. એટલે એવા જે આચાર્ય છે એ તામસોપચાર વાળા જે આચાર્ય મધ્વાચાર્ય એ અહીંયા કહેલા છે. અને બાકી જે ત્રણ છે જડ, નારદ અને મૈત્ર એ પણ એના જ ઉપસંપ્રદાય વાળા જ છે. એટલે કે જડ જે છે એ રામાનંદ સ્વરૂપ છે કે જે સર્વવર્ણ સંકલિત વૈષ્ણવ ધર્મના પ્રવર્તક હોવાને કારણે શેષ રામાનુજના ઉપસંપ્રદાય રૂપ છે, રામાનંદ સ્વામી. અને નારદજી જે છે એ કૃષ્ણ ચૈતન્ય મુનિના સ્વરૂપ વાળા છે, કૃષ્ણ ચૈતન્યના રૂપમાં પ્રકટ થયેલા અને વ્યાસ વિષ્ણુ સ્વામી અને વલ્લભના ઉપસંપ્રદાય પ્રવર્તક છે. એ એના જ ઉપસંપ્રદાય રૂપે બતાવેલા છે. અને સનાતન મૈત્રેય શ્રી સંપ્રદાય વાળા મૈત્રેયજી જે એમના સંપ્રદાય વાળા ઉત્સન્ન નિંબાર્ક માર્ગ વાળા એ જે છે એ ઉપસંપ્રદાય એ જે શ્રી સંપ્રદાય છે એના વાળા છે એ એનું નિરૂપણ અહીંયા કરેલું આવેલું છે. એમ કહે છે કે જડ, નારદ, મૈત્ર વગેરે. એવી રીતે અહીંયા વસ્તુતઃ એ ચાર સંપ્રદાય એ અહીંયા સમુદ્ર શબ્દથી કહેલા છે, સમુદ્ર મુદ્રા સહિત જે છે. આ રીતે આનું વર્ણન કહેલું છે કે જલભેદ ગ્રંથ કંઈ એક દિવસમાં 1.5 કલાકની અંદર આવી રીતે સમજાવાય નહીં, એના માટે તો ઘણો સમય જોઈએ. અને શાસ્ત્રીજીએ પણ સવિસ્તાર આપ લોકોને સમજાવ્યું જ હશે, પણ તેમ છતાં એનું ખાલી રિવિઝન કરવાને માટે આજે આપણે આ થોડું જોયું. એટલે એને હજી સુંદર રીતે સટીકા આપણે જો જોઈએ તો ખૂબ આનંદ આવે એવું અને સમજવામાં ગૂઢ અર્થવાળો એવો આ ગ્રંથ છે કે જેનું અધ્યયન આપણે કરવું જોઈએ. તો આજે આપણે સમય થોડો વધારે જ થઈ ગયો છે એટલે હું આજે અહીંયા વિરામ લઉં છું. અને આપ લોકોને આવી જ રીતે સત્સંગનો વિશેષ આનંદ મળતો રહે અને સંપૂર્ણ આપણે જેટલો પણ લાભ મળી રહ્યો છે એને પૂરું આપ ફાયદો થાવ એ જ મારું આપ લોકોને સંદેશ છે. આટલું કહીને આજે હું વિરામ લઉં છું. વિજય શ્રી આપ શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. સેવામાં ઉત્સવના દિવસોમાં આટલી વ્યસ્તતા હોવા છતાં પણ આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના નિમંત્રણને માન આપી અને આપ શ્રી પધાર્યા. અને ગ્રંથ કેટલો અઘરો છે એ તો આપશે જે પરિશ્રમ કર્યો, કલાક સવા કલાકમાં ગ્રંથ ઉપર બોલવાનું એ પણ ઘણું અઘરું કાર્ય છે. અને એ પણ અઘરું હોય ને પાછું સરળ કરીને, કારણ કે શ્રોતાઓને પણ સમજણ પડવી જોઈએ. એટલે જે પરિશ્રમ થાય છે હું સમજી શકું એમ છું. અને સાથે સાથે જે શ્રી હરિરાયજી મહાપ્રભુજીના ગ્રંથની આપશે આજ્ઞા આપી સત્સંગ નિર્ણયની, તો ક્યારેક પરિષદની સાનુકૂળતા હોય અને એનું પણ સત્ર રાખે એ પણ સૃષ્ટિને માટે શ્રેયસ્કર છે. એ સૂચન પરિષદના કાર્યકર્તાઓ તો શ્રવણ કરી જ રહ્યા છે. તો જે વૈષ્ણવોએ શ્રવણ કર્યું એમની વતી
અને પરિષદના કાર્યકર્તાઓ વતી પણ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીએ છીએ. અને જ્યારે પુનઃ શ્રી ઠાકોરજી કૃપા કરે ત્યારે આપશ્રીની વાણીનો પુનઃ લાભ મળે અને વધારે વિસ્તારથી કોઈ ગ્રંથ કોઈ વિષય આપશ્રીને જે પણ સાનુકૂળતા હોય એવો કોઈ વિષય લઈ અને પરિષદ આયોજન કરે એ પણ શ્રેયસ્કર છે. તો આટલી વિનંતી આપશ્રીના શિક્ષણોમાં કરી અને ઘણા બધા શ્રોતાઓએ તો આપશ્રીને મેસેજ બોક્સમાં દંડવત પ્રણામ કર્યા જ છે. તો દરેક વૈષ્ણવ વતી પરિષદના કાર્યકર્તાઓ વતી અને અમારા પરિવાર વતી પણ પુનઃ એક વખત આપશ્રીના શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં એવં આપશ્રીને તથા સમસ્ત પરિવારને અમારા સદૈન્ય દંડવત પ્રણામ સ્વીકારવાને માટે કરબદ્ધ વિનંતી છે. એટલું કઈ બાકીના